टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપને જણાવીશું મંત્રીમંડળને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી પોતે જ જે કોઈ પણ સંભવિત મંત્રીઓ છે તેમને ફોન કરી રહ્યા છે। પ્રફુલ્લ પાનસેરિયાને યથાવત રાખવામાં આવ્યા છે, રિપીટ કરવામાં આવી રહ્યા છે। મહત્વના સમાચાર દર્શક મિત્રો આપને અમે જણાવી રહ્યા છીએ। મંત્રીમંડળને લઈને મુખ્યમંત્રી પોતે જ ફોન કરી રહ્યા છે અને પ્રફુલ્લ પાનસેરિયા અત્યારે રિપીટ થયા હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। દર્શક મિત્રો, ગુજરાતની રાજનીતિ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ વખતે જરા અલગ પરિસ્થિતિ છે, કારણ કે મુખ્યમંત્રી પોતે જ ફોન કરી રહ્યા છે અને જે મંત્રીઓએ આજે 11:30 વાગ્યે શપથ લેવાના છે, આ શપથવિધિના સમારોહની જે કાર્યક્રમની સ્થળ છે તે સ્થળની તસવીરો નિહાળો। મંચ તૈયાર છે પણ હજુ તૈયારી નથી થઈ, તો એ કે મંત્રીઓ કોણ બનશે। તો જુઓ, પહેલી વિગતો સામે આવવા લાગી। આજે સવારે 8:30 કલાકની સાથે જ ખુદ મુખ્યમંત્રી પોતે, આ જુઓ તમે, મહાત્મા મંદિરની તસવીરો અમે આપને દર્શાવી રહ્યા છીએ। મંચ તૈયાર છે, ખુરશીઓ તૈયાર છે, મંત્રી કોણ બનશે તે સવાલનો જવાબ મને લાગે છે અહીંયાથી 1-1.5 કલાકમાં લગભગ મળી જશે, કેમ કે પ્રફુલ્લભાઈ પાનસેરિયાનું નામ સામે આવી ચૂક્યું છે। સૌથી પહેલી વિગત, સૌથી પહેલું નામ પ્રફુલ્લ પાનસેરિયાનું સામે આવ્યું છે, તો તેમને રિપીટ કરવામાં આવી રહ્યા છે। મંત્રીમંડળને લઈને દર્શક મિત્રો અમે તમને સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર અને મહાત્મા મંદિરની આ તસવીર દર્શાવી રહ્યા છીએ। મંચ તૈયાર છે, હવે એ ખુરશી પર કોણ બિરાજમાન થશે તેનો જવાબ થોડી ક્ષણોમાં આપણને મળી જવાનો છે। તો અત્યારે આપ નિહાળી રહ્યા છો સૌથી મોટા સમાચાર, આજના દિવસના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે દર્શક મિત્રો, અને તે આ વખતની સૌથી મોટી પરિવર્તન ગણો તમે આ સૌથી મોટું પરિવર્તન, કારણ કે મુખ્યમંત્રી પોતે જે સંભવિત મંત્રીઓ છે જેમને આજે 11:30 કલાકે શપથ લેવાના છે તે તમામને મુખ્યમંત્રી પોતે ફોન કરી રહ્યા છે અને પ્રફુલ્લ પાનસેરિયાને સૌથી પહેલાં તો રિપીટ કરવામાં આવી રહ્યા છે મંત્રીમંડળમાં। આ સૌથી મોટા સમાચાર। ખુરશીઓ તૈયાર છે જુઓ, અને કદાચ એ ખુરશીઓની સંખ્યા આપણે જોઈ લઈએ તો પણ આપણને ખ્યાલ આવી જશે કે કેટલા લોકો અહીંયાથી રિપીટ થવાના છે, કેટલા લોકોને નવું સ્થાન મળવાનું છે। શિક્ષણ મંત્રી તરીકે પ્રફુલ્લ પાનસેરિયાને રિપીટ કરવામાં આવી શકે। બીજું નામ કુંવરજી બાવળિયા, બીજું નામ સામે આવી રહ્યું છે, કુંવરજી બાવળિયા પણ રિપીટ થઈ શકે છે અને થઈ રહ્યા છે એમ કહેવું જોઈએ મારે। તો મુખ્યમંત્રી પોતે અત્યારે ફિલહાલ ફોન કરી રહ્યા છે, એક મંત્રીને ફોન કરીને માહિતી આપવામાં આવી રહી છે, જેમાં પ્રફુલ્લ પાનસેરિયા શિક્ષણ મંત્રી તરીકે રિપીટ થવા જઈ રહ્યા છે। અન્ય એક નામ સામે આવ્યું છે કુંવરજી બાવળિયા, તેઓ યથાવત રહેશે 11:30 કલાકે। કનુભાઈ દેસાઈ ત્રીજું નામ સામે આવ્યું છે, 11:30 કલાકે શપથવિધિના સમારોહમાં મંચ પર બિરાજમાન હશે, સામે નહીં, મંચ પર બિરાજમાન હશે કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા અને પ્રફુલ્લ પાનસેરિયા। 3 નામ અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે, કન્ફર્મ થઈ ચૂક્યા છે દર્શક મિત્રો। પ્રફુલ્લ પાનસેરિયાને શિક્ષણ મંત્રી તરીકે રિપીટ કરવામાં આવ્યા છે, સાથે સાથે કુંવરજી બાવળિયાને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે, એટલે તેઓ પણ યથાવત રહેશે। અને ત્રીજું નામ સામે આવ્યું છે કનુભાઈ દેસાઈ, જેમને પણ રિપીટ કરવામાં આવી રહ્યા છે। મંત્રીમંડળ વિસ્તરણ આ ગુજરાતની રાજનીતિ માટે આજનો સૌથી મોટો વિષય રહેશે અને તેના માટે આ વખતે આ ખૂબ જ અલગ પ્રકારની પદ્ધતિ કહેવાય કે જે મુખ્યમંત્રી છે તેઓ પોતે જ ફોન કરી અને મંત્રીઓને માહિતી આપી રહ્યા છે। સંવાદદાતા જયેશ અત્યારે આપણી સાથે। જયેશ, જે મહાત્મા મંદિર છે ત્યાં મંચ તૈયાર છે, ખુરશીઓ તૈયાર છે, પણ ફોન કોને આવે છે તે જોવાનું, કારણ કે આ વખતે સૌથી મોટી પરિવર્તન જે મોડસ ઓપરેન્ડીમાં છે તે કે મુખ્યમંત્રી પોતે જે સંભવિત કહી શકાય કે મંત્રીઓ છે તેમને ફોન કરી રહ્યા છે। જયેશ, યસ, ચોક્કસથી જેની રાહ છે તે જોવાઈ રહી હતી તે હવે પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। ત્યાં અંદાજિત 2 કલાક બાદ શપથ ગ્રહણ સમારોહ છે તે શરૂ થવાનો છે ને એ પહેલાં હવે મંત્રીઓ છે, જે પદનામિત મંત્રીઓ છે તેમને ફોન જવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે આ તમામ જે મંત્રીઓ બનવાના છે તેમને ફોન કરી રહ્યા છે ને જે વિગતો અત્યારે આપણી પાસે આવી રહી છે તે મુજબ પ્રફુલ્લ પાનસેરિયા છે તેમને રિપીટ છે તે કરવામાં આવી રહ્યા છે ને તેમને ફોન કોલ
આવી ગયો છે એ વાત અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે. તો સાથે કુંવરજી બાવળિયા છે તેમને પણ ફોન કરવામાં આવ્યો છે. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કુંવરજી બાવળિયાને ફોન કરી અને જાણકારી આપવામાં આવી છે કે તમારે આજે શપથ છે તે લેવાના છે. સાથે કનુ દેસાઈ છે તેમનું નામ પણ આવી રહ્યું છે. આ ત્રણેય મંત્રીઓ છે તેમને રિપીટ કરવામાં આવી રહ્યા છે એવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. ને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે તમામને ફોન કોલ કરી રહ્યા છે. ત્યારે જે શક્યતા આપણે દર્શાવી હતી કે 7 થી 8 જેટલા જે મંત્રીઓ છે તેમને રિપીટ કરવામાં આવશે ને તેમાંથી 3 મંત્રીઓ છે તેમને ફોન કોલ કરી દેવામાં આવ્યા છે. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફોન આ તમામ 3 મંત્રીઓ છે તેમને કરવામાં આવ્યા છે. તે હજુ પણ જે મંત્રીઓ છે તે રિપીટ થવાના છે તેનો આંકડો 7 થી 8 છે ને ત્યારબાદ 16 જેટલા ચહેરાઓ છે તે નવા મંત્રીમંડળમાં જોવા મળશે. એટલે અત્યારે એ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગઈકાલથી જે બેઠકોનો દોર શરૂ થયો હતો ને મોડી રાત સુધી આ બેઠકો થઈ હતી. ત્યારે હજુ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરવાની બાકી છે અને પહેલાં અત્યારે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે આજે તમામ ધારાસભ્યો મંત્રીપદના શપથ લેવાના છે તેમને ફોન કરી અને પોતે જાણકારી આપી રહ્યા છે. જયેશ, મુખ્ય વાત એ છે અત્યાર સુધીમાં લગભગ 3 નામો સામે આવ્યા છે. પહેલું નામ છે એ છે પ્રફુલ્લ પાનસેરિયા, જેમને શિક્ષણ મંત્રી તરીકે રિપીટ કરવામાં આવી રહ્યા છે. બીજું નામ છે અહીં ખાસ કુંવરજી બાવળિયા અને ત્રીજું નામ અત્યાર સુધીમાં જે કન્ફર્મ સામે આવી ચૂક્યું છે જે આપણે સ્ક્રીન પર દર્શાવી રહ્યા છીએ તે છે કનુભાઈ દેસાઈ. અન્ય કોઈ વિગતો, અન્ય કોઈ માહિતી અત્યાર સુધીમાં સામે આવી હોય અને આ ત્રણેયને રિપીટ કરવા પાછળના કારણો શું હોઈ શકે એ પણ જરા સમજીએ હવે. યસ, ચોક્કસથી જે મંત્રીઓ છે કે જે બેદાગ હતા, જે નિર્વિવાદિત હતા અને જેમનું પોતાના જે મંત્રાલય છે તેમાં સરખું અને સારી રીતે કામ છે તે કરવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારના વિવાદ વગર શાંતિથી જેમણે કામ કર્યું છે, સ્વચ્છ છબી જે મંત્રીઓ ધરાવતા હતા એ તમામને છે તેમાંથી રિપીટ કરવાની વાત હતી અને અંતે એ વાત ફાઇનલ થઈ કે 7 થી 8 જે મંત્રીઓ છે તેમને રિપીટ કરવામાં આવશે. એમાં 3 નામ અત્યારે સામે આવી રહ્યા છે કે જે રાજ્ય કક્ષાના મંત્રી હતા પ્રફુલ્લ પાનસેરિયા તેમને રિપીટ કરવામાં આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક તેમનું પ્રમોશન છે તે થશે એ પ્રકારની વાત પણ સામે આવી રહી હતી. ત્યારે આજે જે શપથ ગ્રહણ સમારોહ થયા બાદ બપોરે જે કેબિનેટની બેઠક મળવાની છે તે કેબિનેટ બેઠકમાં તેમને કયું જે ખાતું છે તે ફાળવાશે એ જોવું રહ્યું. પરંતુ જે શક્યતાઓ છે તે મુજબ પ્રફુલ્લ પાનસેરિયા છે તેમને પ્રમોટ કરવામાં આવશે. ત્યારે કુંવરજી બાવળિયા છે કે જે કોળી સમાજનો ચહેરો છે તેમને ફરી રિપીટ કરવામાં આવી રહ્યા છે વાત ત્યારે સામે આવી રહી છે. મુખ્યમંત્રી દ્વારા તેમને પણ ફોન કોલ કરવામાં આવ્યો છે અને તેમને આજે શપથ લેવા માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાણ કરવામાં આવી છે. ત્યારે હવે એક બાદ એક જે મંત્રીઓ શપથ લેવાના છે તે તમામને ફોન કોલ થઈ રહ્યા છે. ત્યારે કુંવરજી બાવળિયા છે તેઓ કોંગ્રેસમાંથી આવેલા નેતા છે અને ભાજપમાં છેલ્લા 2 ટર્મથી ચૂંટાતા આવે છે અને ત્યારબાદ તેમના ઉપર જે કેન્દ્રીય મોવડી મંડળ છે તેમનો ભરોસો હજુ પણ યથાવત છે ને તેમને પણ ફરી રિપીટ કરવામાં આવી રહ્યા છે. કનુ દેસાઈ કે જે નાણાં મંત્રી છે તેઓ ક્યારેય વિવાદમાં આવતા નથી, ખૂબ ઓછા મીડિયા સમક્ષ પણ આવે છે અને તેમના કામ પ્રત્યે વધારે સજાગ જોવા મળતા હોય છે. એકદમ શાંત સ્વભાવના છે અને જે પ્રકારનું બજેટ આપવામાં આવ્યું છે ને બજેટની ચર્ચાઓને લઈને જે પ્રકારે સંમતિવાળું બજેટ છે તે કહેવાય કે તમામ લોકો સ્વીકારે અને એ પ્રકારનું બજેટ છે તે તૈયારી કરતા હોય ત્યારે તેમના ઉપર પણ વિશ્વાસ છે તે યથાવત રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આપણી પાસે જે વિગત આવી છે તે મુજબ આ 3 એ મંત્રીઓ છે કે જેમને રિપીટ કરવાના છે તેમને ફોન કોલ આપવામાં આવ્યો છે. તે સાથે ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હતા હર્ષ સંઘવી તેમને પણ રિપીટ કરવામાં આવશે એ શક્યતા પ્રબળ રીતે જોવામાં આવી રહી છે. એટલે 3 નામો અને ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી તો 5 મંત્રીઓ એવા થાય છે કે જેમને રિપીટ કરવાના છે. હજુ પણ 2 થી 3 જેટલા મંત્રીઓ છે કે જેમને રિપીટ કરવામાં આવશે. 7 થી 8 જેટલા જે મંત્રીઓ છે તેમને રિપીટ કરવામાં આવશે એ પ્રકારની વિગતો છે તે આપણી પાસે આવી છે અને ત્યારે એમાંથી 3 મંત્રીઓ છે તેમને અત્યાર સુધીમાં ફોન કોલ કરી દેવામાં આવ્યો છે. 11:30 વાગે મહાત્મા મંદિર ખાતે આ શપથ ગ્રહણ સમારોહ શરૂ થવાનો છે ને પહેલાં અત્યારે મુખ્યમંત્રી પોતાના જે નિવાસસ્થાન છે ત્યાં બેસી અને તમામ જે મંત્રીઓ બનવાના છે તેમને ફોન દ્વારા જાણકારી આપી રહ્યા છે. એક નવી માહિતી આપણે દર્શક મિત્રોને આપી રહ્યા છીએ અને તે એ કે પ્રફુલ્લ પાનસેરિયાને કેબિનેટમાં પ્રમોશન મળી શકે છે.
હવે આ પ્રમોશન કઈ રીતે, ટેકનિકાલિટી શું હોઈ શકે? કેમ કે તેઓ શિક્ષણ મંત્રી તરીકે તો અત્યારે કાર્યરત હતા, જે તેમને રિપીટ કરવામાં આવ્યા. તો શું કોઈ નવો હોદ્દો, કોઈ નવો વિભાગ, નવી કોઈ જવાબદારી? પ્રમોશન એટલે કઈ રીતે, એને કઈ રીતે સમજવું જોઈએ આપણે, જયેશ? યસ, ચોક્કસથી અત્યારે પ્રફુલ પાનસેરિયા છે તે રાજ્ય કક્ષાના મંત્રી છે ને, ત્યારે હવે જ્યારે તેમને ફરી રિપીટ કરવામાં આવી રહ્યા છે ત્યારે એ વિગતો પણ સામે આવી રહી છે કે જે પણ મંત્રીઓ છે તેને રિપીટ કરવામાં આવી રહ્યા છે તેમાંથી મોટા ભાગના જે મંત્રીઓ છે તેમના ખાતાઓ બદલી દેવામાં આવશે. એટલે પ્રફુલ પાનસેરિયાને કોઈ અન્ય જવાબદારી પણ મળે એ પ્રકારની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. જે શિક્ષણ વિભાગમાં તેઓ કાર્યરત હતા અને જે મંત્રાલય તે સંભાળી રહ્યા હતા તેમાં કોઈ પણ એ પ્રકારની ઘટના બનતી તો તુરંત તેઓ સંજ્ઞાન છે તે સમગ્ર ઘટનાનું લેતા હતા. તપાસના આદેશો છે તે પણ કરવામાં આવતા હતા અને સમયાંતરે ક્યારેય મીડિયા દ્વારા પણ કોઈ પ્રકારની ખામી શિક્ષણ વિભાગમાં દર્શાવવામાં આવી છે તો પ્રફુલ પાનસેરિયા દ્વારા ખુદ એનું સંજ્ઞાન લેવામાં આવ્યું છે. ત્યાં તપાસ તેમના દ્વારા કરવામાં આવી છે. એટલે પ્રફુલ પાનસેરિયાની જે કામગીરી શિક્ષણ વિભાગમાં રહી છે અને તેને કારણે જ હવે તેમને પ્રમોટ છે તે કરવામાં આવી રહ્યા છે. ત્યારે જે પણ મંત્રી રિપીટ થવાના છે તેમાંથી મોટાભાગના જે મંત્રીઓ છે તેમની પાસે જે ખાતું રહેલું હતું તે ખાતાના બદલે અન્ય કોઈ વિભાગ છે તે આપવામાં આવે એ પ્રકારની વિગતો છે. એ જ પ્રકારે કુંવરજી બાવળિયા છે તેમના કેસમાં પણ જોવા મળવાનું છે કે કુંવરજી બાવળિયા પાસે પણ જે મંત્રાલયો હતા તેના બદલે તેમને અન્ય કોઈ વિભાગ છે તે ફાળવવામાં આવે. કનુ દેસાઈ છે તે નાણાં મંત્રી હતા પરંતુ તેમને એક શિક્ષિત ધારાસભ્ય તેવું માનવામાં આવે છે, ઊંચી ડિગ્રીઓ છે તેઓ ધરાવે છે અને તેમની જે કામગીરી અને કામ કરવાની પદ્ધતિ છે સરળ ભાષામાં અને શાંતિથી કોઈ પણ પ્રકારના વિવાદમાં આવ્યા વગર, એટલે આ કનુ દેસાઈ છે તેમને પણ રિપીટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શક્યતા હોય છે કે તેમને પણ અન્ય કોઈ ખાતું છે તે ફાળવવામાં આવે. ત્યારે જે જીતુ વાઘાણી છે તેઓનો પણ સમાવેશ કરવાની વાત ચાલી રહી છે. તો જો જીતુ વાઘાણી આવે તો કનુ દેસાઈનું જે ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે એ તેમને સોંપાઈ શકે એ પ્રકારની શક્યતાઓ છે. એટલે જે હલચલ ગઈકાલ બપોરથી શરૂ થઈ હતી તે હવે પૂર્ણાહુતિ તરફ આવી રહી છે, જેનો ગઈકાલથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે કોણ મંત્રી બનશે અને તેમને કયું ખાતું ફળવાશે. તો આગામી 4 થી 5 કલાકોની અંદર આ જે સમગ્ર પિક્ચર છે તે ક્લિયર થઈ જશે. યસ, દર્શક મિત્રો, આપને આપી દઈએ કે એવું જરૂરી નથી કે શિક્ષણ મંત્રી તરીકે જ પ્રફુલ પાનસેરિયાને રિપીટ કરવામાં આવ્યા હોય. કોઈ નવી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે. કનુભાઈ દેસાઈને પણ કોઈ નવી જવાબદારી. એટલે આ સમગ્ર રીશફલિંગ તરીકે પણ આજની જે કંઈ પણ કાર્યક્રમ છે કે જે પ્રોસેસ ચાલી રહી છે અત્યારે નવા મંત્રીઓને પસંદ કરવાની, તેને પણ તમે અહીંયાથી ખાસ ગણી શકો છો. તો જયેશ, અત્યાર સુધીમાં જે નામો સામે આવ્યા છે તે ફરી એક વખત આપણે દર્શક મિત્રોને પહેલાં તો જણાવી દઈએ. કારણ કે પ્રફુલભાઈ પાનસેરિયા જે ધારાસભ્યો, આપણે એમ કહેવું જોઈએ જયેશ, કે જે ધારાસભ્યો બહુ સ્પષ્ટ અને જેને કહેવાય ને કે ક્લીન ઇમેજ ધરાવે છે તેવા લોકોને સૌથી પહેલાં અત્યારે ફિલહાલ રિપીટ કરવામાં આવ્યા હોય તેવા સમાચાર અત્યારે આપણને મળી રહ્યા છે. એટલે પ્રફુલભાઈ પાનસેરિયા, કનુભાઈ દેસાઈ અને સાથે સાથે કુંવરજી બાવળિયા, આ 3 નામો છે. આ સિવાય તમે જીતુ વાઘાણીનું નામ પણ લીધું છે, હર્ષ સંઘવીનું નામ પણ લીધું છે. એટલે અત્યાર સુધીમાં જે સંભવિતોની યાદી છે, એક નામો જે સ્પષ્ટ થઈ ચૂક્યા છે તે 3 નામો છે અને આ સિવાય લગભગ સંભવિતોની યાદી કંઈક 7 કે 8 જેવા ધારાસભ્યોની છે. એ પણ માહિતી આપણે દર્શક મિત્રોને આપી દઈએ. જયેશ. ચોક્કસથી યસ, આ જે 3 મંત્રીઓ છે પ્રફુલ પાનસેરિયા, કનુ દેસાઈ અને કુંવરજી બાવળિયા, તેમને ફોન કોલ કરવામાં આવ્યો છે એ બાબત સ્પષ્ટ થઈ રહી છે. તો સાથે 7 થી 8 જે મંત્રીઓ રિપીટ કરવાના છે તેમાં એક પરસોત્તમ સોલંકી પણ છે કે જેને વિગતો મળી રહી છે કે તેમને પણ કદાચ ફોન છે તે કરવામાં આવી રહ્યો છે. હજુ સત્તાવાર સમર્થન અથવા તો તેમની તરફથી કોઈ સત્તાવાર સમર્થન આ બાબતે નથી મળી રહ્યું, પરંતુ આપણી પાસે એ પ્રકારની વિગતો આવી રહી છે કે પરસોત્તમ સોલંકી છે તેમને પણ ફોન કોલ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે ને તેમને પણ રિપીટ છે તે કરવામાં આવશે. એટલે પરસોત્તમ સોલંકી કે જે એક મોટો વોટ બેંક પોતાનું ધરાવે છે અને અમિત શાહ સાથે પણ નજીકનો અને પીએમ નરેન્દ્ર મોદી સાથે પણ નજીકનો ઘરોબો છે તેઓ ધરાવે છે. એટલે તેમને પણ ક્યાંક રિપીટ કરવામાં આવી રહ્યા છે એ પ્રકારના સમાચાર આવી રહ્યા છે. એટલે 4 જેટલા જે મંત્રીઓ છે તે રિપીટ થઈ રહ્યા છે એ બાબત સ્પષ્ટ છે તે ધીરે ધીરે થઈ રહી છે. ત્યારે તેમની તબિયત છે તે નાદુરસ્ત છે, પરંતુ એમની પાસે જે મતોનો જે ભંડોળ છે, જે લોકોનો સપોર્ટ છે, તેને આધારે તેને ફરી એક વખત રિપીટ કરવામાં આવી રહ્યા છે એ પ્રકારની વિગત પણ અત્યારે સામે આવી રહી છે. યસ,
કુલ ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવીને પણ ફોન કોલ આવી ચૂક્યો છે તેવા અત્યાર સુધીમાં સમાચાર. જયેશ, આપ અમારી સાથે જોડાયેલા રહો. આપણે હવે સીધા જઈએ મહાત્મા મંદિર, જ્યાંથી સંવાદદાતા મલ્હાર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મલ્હાર, આજની સવાર ખૂબ મહત્વની છે. અત્યાર સુધીમાં 5 થી 6 ધારાસભ્યો કે જેમને રિપીટ કરવામાં આવી રહ્યા છે અને જેઓ પહેલાં કેબિનેટમાં કે મંત્રીમંડળ તરીકે હતા તેમને ફરી એકવાર સ્થાન આપવામાં આવી રહ્યું છે. એટલે 5 થી 6 ધારાસભ્યો છે કે જેમના નામ પર મહોર લાગી ચૂકી છે. મલ્હાર. યસ, ચોક્કસથી નજર કરીએ તો અત્યારે હવે ફોન કોલ્સ આવવાના જે છે તે શરૂ થઈ ચૂક્યા છે. કોણ શપથવિધિ લેશે તેનું જે સસ્પેન્સ હતું, હવે સસ્પેન્સ પરથી ધીરે ધીરે પડદો જે છે તે ઉચકાઈ રહ્યો છે. મુખ્યમંત્રી પોતે જ તેમના નિવાસ સ્થાનેથી જે છે તે સીધા ફોન કરી રહ્યા છે અને સંપર્ક સાધીને તેને શપથ લેવા માટેની તૈયારીઓ કરવાની સૂચના જે છે તે ખુદ મુખ્યમંત્રી પોતે જ આપી રહ્યા છે. મુખ્યમંત્રીએ પ્રફુલ્લ પાનસરિયાને ફોન કરીને પણ સૂચના આપી છે કે તેઓ શપથવિધિ માટે તૈયાર રહે, તેમની તૈયારીઓ જે છે તે પૂર્ણ કરે તે પ્રકારની સૂચના અને શુભકામનાઓ પણ મુખ્યમંત્રીએ પ્રફુલ્લ પાનસરિયાને જે છે ટેલિફોન માધ્યમથી આપી છે. આ ઉપરાંત કુંવરજી બાવળિયા જે સિનિયર નેતા છે, કેબિનેટ કક્ષાના છે, તેમને પણ ફોન કરીને મુખ્યમંત્રીએ શુભકામના આપીને શપથવિધિમાં હાજર રહેવાની જે છે તે સૂચના આપી છે. આ ઉપરાંત વાત કરીએ તો લવિંગજી ઠાકોર, એક એવું નામ સામે આવી રહ્યું છે કે લવિંગજી ઠાકોરને પણ જે છે તે ફોન જે છે તે આવ્યો છે અને તેઓને પણ શપથ લેવાની સૂચના જે છે તે મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત સુરતમાંથી કુમાર કાનાણી એટલે કે કિશોર કાનાણીને પણ જે છે તે ફોન આવ્યો છે અને તેઓને પણ શપથ લેવા માટેની સૂચના આપી છે. ઋષિકેશ પટેલ છે, હર્ષ સંઘવી છે, આ તમામને જે છે તે હવે મુખ્યમંત્રીએ ફોન કરીને શપથ લેવા માટે અને શુભકામનાઓ જે છે તે પાઠવીને તેઓને સમયસર મહાત્મા મંદિર પહોંચવા માટેની જે સૂચના જે છે તે આપી છે. એટલે કે ફોન કોલ્સ હવે શરૂ થઈ ગયા છે. એટલે કે કયા નવા ચહેરાઓને તક આપે છે તે જોવાનું રહેશે. કારણ કે લવિંગજી ઠાકોર જે નામ નહોતું તેમ છતાં પણ એક એ નામ જે છે અત્યારે સામે આવ્યું છે. કારણ કે અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર બે નામ ચાલતા હતા, પરંતુ તેમાંથી હવે સરકારે ક્યાંક સીધી રીતે એટલે કે ભારતીય જનતા પાર્ટીએ સીધી રીતે લવિંગજી ઠાકોરની પસંદગી કરી હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે. સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે કે મુખ્યમંત્રીએ જે છે તે લવિંગજી ઠાકોરને જે છે તે શપથ લેવા માટે સૂચના આપી છે અને તેઓને જે છે તે શપથવિધિમાં પહોંચવા માટેની પણ સૂચના જે આપી છે તે પ્રકારની વાતો અત્યારે જે છે તે સામે આવી રહી છે. યસ, 6 જેટલા વ્યક્તિઓ, 6 જેટલા ધારાસભ્યો માટેના નામ સામે આવી ચૂક્યા છે. દર્શક મિત્રો, આપને જણાવીએ, ખાસ ઋષિકેશભાઈનું નામ અત્યારે સામે આવ્યું છે, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, હર્ષ સંઘવી, પ્રફુલ્લભાઈ પાનસેરિયા અને પુરુષોત્તમ સોલંકી. આટલા નામો છે દર્શક મિત્રો કે જેમના માટેની વિગતો સામે આવી રહી છે. જયેશ, કેબિનેટમાં 5 જ મંત્રીઓ હશે અત્યાર સુધીમાં, એવી વિગતો છે. 5 મિનિસ્ટર કેબિનેટમાં હશે અને બાકી પછી જે છે જે વિભાગ કઈ રીતે વહેંચણી થાય છે તે જોવું રહ્યું. પરંતુ 6 નામો અત્યાર સુધીમાં સામે આવ્યા છે અને કેબિનેટમાં સ્થાન 5 મંત્રીઓને હશે તેવી વિગતો પણ સામે આવી રહી છે. જયેશ. લાગી રહ્યું છે કે જયેશ સાથે સંપર્ક કપાયો છે. મલ્હાર, તમારા પાસે આવીએ ફરી એક વખત. 5 મંત્રીઓને કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે. કુલ 6 નામો અત્યાર સુધીમાં રિપીટ થયા હોય તેવી વિગતો છે. એટલે આ જે કંઈ પણ કહી શકાય કે નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને જેમ તમે શરૂઆતમાં વાત કરી તેમ કે પહેલી વખત અથવા તો કહો કે આ બહુ અલગ જ પ્રકારની પરિસ્થિતિ છે કે જ્યારે ખુદ મુખ્યમંત્રી ફોન કરી અને મંત્રીઓને જાણ કરી રહ્યા છે. પરંતુ 5 મિનિસ્ટર્સ જો કેબિનેટમાં સ્થાન પામે છે, 5 મંત્રીઓ સ્થાન પામે છે, તો તે કોણ કોણ હોઈ શકે તે પણ સાથે સાથે આપણે વાત કરીએ. અને આ જે મહત્વ છે, ખુદ મુખ્યમંત્રી ફોન કરી રહ્યા હોય તે મહત્વ કેટલું છે એ પણ દર્શક મિત્રોને જણાવીએ આપણે. મલ્હાર. ચોક્કસથી 5 કેબિનેટની આપ વાત કરી રહ્યા છો. 5 કેબિનેટનું મંત્રીમંડળમાં જોવા જઈએ તો કનુ દેસાઈને જે છે સ્થાન મળી શકે છે, કુંવરજી બાવળિયાને જે છે તે કેબિનેટમાં સ્થાન મળી શકે છે, હર્ષ સંઘવી જે છે તેમને રાજ્ય કક્ષામાંથી પ્રમોટ કરીને એટલે કે પ્રમોશન સાથે તેમને જે છે તે કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે. ઋષિકેશ પટેલ ઓલરેડી કેબિનેટ કક્ષાના મંત્રી હતા. ઉપરાંત પ્રફુલ્લ પાનસરિયા પણ જે છે તેમને પણ ક્યાંક ને ક્યાંક પ્રમોશન જે છે સરકાર આપીને તેમને પણ કેબિનેટમાં સ્થાન આપી શકે છે. જો
કે અત્યારે આ 5 જે નામો સામે આવ્યા છે તે 5 કેબિનેટ કક્ષાના મંત્રી હોય તે પ્રકારનું પણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યારે શપથ લેશે ત્યારે જ ખ્યાલ આવશે કે કયા મંત્રીને કેબિનેટ કક્ષામાં લઈ જવામાં આવે છે અને કયા મંત્રીને રાજ્ય કક્ષાની જવાબદારી સોંપી છે એ શપથવિધિ દરમિયાન જ જે છે તે ખ્યાલ આવશે. પરંતુ અત્યારે જે છે તે આ નામો જે છે તે સામે આવી રહ્યા છે. જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જે નવું મંત્રીમંડળ હશે તે મંત્રીમંડળ જે છે તે મોટા પાયો એટલે કે વિરાટ રૂપ હોય તે પ્રકારના સંકેત પહેલેથી મળતા જ રહ્યા છે. એટલે કે ચોક્કસથી હજુ પણ કદાચ કેબિનેટની અંદર જે છે તે મંત્રીઓનું સ્થાન જે છે તે વધી શકે છે. એટલે કે આંકડો 7 સુધી જાય તો તેમાં કોઈ નવાઈ નથી. એટલે કે 7 મંત્રીઓ જે છે તે કેબિનેટમાં હશે અને બાકીના મંત્રીઓ જે છે તે રાજ્ય કક્ષાની અલગ અલગ વિભાગની જવાબદારીઓ જોશે. જયેશ, આપના પાસે પણ આ મુદ્દો લઈને આવીએ, કેમ કે અત્યારે એવી માહિતી જરૂર સામે આવી રહી છે કે 5 કેબિનેટ મિનિસ્ટર્સ છે જેમને સૌથી પહેલાં અત્યારે ફોન પણ જે આવી ગયા છે તે એ જ 5 મંત્રીઓ કહી શકાય જેમને રિપીટ પણ કરવામાં આવ્યા છે. પરંતુ 5માંથી જેમ મલ્હાર કર્યા હતા, શક્ય છે કે આ સ્થાન અને જે નંબર છે સંખ્યા છે તેને 7 સુધી લઈ જવામાં આવે. તો જયેશ, હવે એ મુદ્દાને પણ આપણે અહીંયાથી ખાસ સમજીએ કે કેબિનેટમાં કેટલા મંત્રીઓનો સમાવેશ થાય, એ 5થી શું આંકડો 7 થઈ શકે તેમ છે? ચોક્કસથી યસ, આ જે રિપીટવાળો જે આંકડો છે તે 7 થી 8 સુધી જઈ શકે છે ને 8થી પણ એક વધે તો નવાઈ નહીં, કારણ કે જે પ્રકારે સારું પરફોર્મન્સવાળા જે નેતાઓ છે તેમને રિપીટ કરવા છે તે જરૂરી છે, કારણ કે જે યુવા અને જે અનુભવને સાથે લઈને ચાલવાની વાત છે તે આ મંત્રીમંડળનું જે સ્વરૂપ આવવાનું છે તેમાં જોવા મળવાનું છે. એક તરફ જે સિનિયર નેતાઓ છે તેમને પણ એ મંત્રીમંડળમાં હિસ્સેદારી આપવાની વાત છે, તો સાથે જે યુવા ચહેરાઓ છે, કારણ કે આગામી 2027માં જે ચૂંટણી આવી રહી છે અને સાથે એક નવું નેતૃત્વ, યુવા નેતૃત્વ તૈયાર કરવાની પણ વાત ચાલી રહી છે. તો એને આધારે યુવા અને અનુભવ બંનેને સાથે રાખી અને મંત્રીમંડળના વિસ્તરણને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે, કારણ કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવવાની છે ને એવામાં નવી જે મહાનગરપાલિકાઓ પણ બની છે, એટલે જે નવી મહાનગરપાલિકાઓ બની છે ત્યાં પણ પ્રતિનિધિત્વ મંત્રીમંડળમાં આપવું પડશે, કારણ કે આગામી સમયમાં ચૂંટણીઓ આવવાની છે ને એ વિસ્તારમાં પ્રથમ વખત જ્યારે મનપાની ચૂંટણી થતી હશે તો એ પણ મહત્ત્વની બાબત બની રહેશે. સાથે 2027ની પણ ચૂંટણી આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં જે પ્રકારે વિપક્ષ, ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે ખેડૂતોના મુદ્દે લડત ચલાવી રહી છે, દ્વારકાવાળા પટ્ટા હોય તો ત્યાં પાલ આંબલિયા લડાઈ લડી રહ્યા છે, વિસાવદર સહિતનું જે અમરેલીવાળો પટ્ટો છે ત્યાં આમ આદમી પાર્ટી અને ગીર સોમનાથમાં પ્રવીણ રામ એ લડત લડી રહ્યા છે. એટલે આ તમામ એ બાબતો છે કે જ્યાં ધ્યાનમાં રાખી અને આ મંત્રીમંડળનું સ્વરૂપ છે તે ફાઇનલ કરવામાં આવ્યું છે. એટલે ત્યાં પણ એ તમામ પાસાઓ તો ધ્યાનમાં લેવામાં આવે છે. સાથે એક બાબત એ પણ છે કે જ્યારે પણ આ પ્રકારના હોદ્દાઓ આપવાની વાત હોય, એ પછી સંગઠન હોય કે સરકાર હોય, તો એમાં જે જાતિગત સમીકરણો છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવતા હોય છે ને તે અંતર્ગત હવે એ રીતે છે તે ફોન કરવામાં આવી રહ્યા છે. જે રિપીટ અને નો રિપીટની થિયરી છે એ ધ્યાનમાં લેવામાં આવશે, ત્યારે આ તમામ પાસાઓ છે તેનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે ને અત્યારે એ તમામ નામો છે તે ફાઇનલ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ બેઠા છે અને તેઓ પોતે તમામ જે મંત્રીઓ બનવાના છે તેમને ફોન કોલ કરી રહ્યા છે. ત્યારે પરસોત્તમ સોલંકી છે તેમને રિપીટ કરવામાં આવી રહ્યા છે એ વાત સામે આવી રહી છે. સાથે કનુ દેસાઈ, કુંવરજી બાવળિયા તેમને પણ રિપીટ કરવામાં આવી રહ્યા છે. પ્રફુલ્લ પાનસેરિયા છે તેમને પણ રિપીટ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ પણ આજે શપથ લેશે. ઋષિકેશ પટેલ છે તેમને પણ ફોન કોલ કરી દેવામાં આવ્યો છે. એટલે અત્યારે મોટાભાગના જે મંત્રીઓ રિપીટ કરવાના છે તેમાંથી 7 જેટલા, જે 7 થી 8નો આંકડો આપણી પાસે આવી રહ્યો છે કે આટલા મંત્રીઓને રિપીટ કરવામાં આવશે. એટલે એ તમામને ફોન કોલ છે તે કરી દેવામાં આવ્યા છે. ત્યારે ધીરે ધીરે એ તમામ નામો છે તે હવે સામે આવી રહ્યા છે કે કોને કોને ફોન કરવામાં આવી રહ્યો છે. યસ, તો આ મુદ્દો છે કે જરૂર ધ્યાન પર રાખીશું. હવે આગળ હવે કઈ રીતે અન્ય લોકોને કોને કોને ફોન આવી રહ્યા છે તે પણ હવે ખાસ જોવાનું રહેશે. મલ્હાર, કેમ કે તમે મહાત્મા મંદિર ખાતે છો, તૈયારીઓની થોડી વાત કરી લઈએ. કયા પ્રકારની તૈયારીઓ છે, મંચ પર કેટલી ખુરશીઓ, કારણ કે એ પણ જાણવું જરૂરી છે. કેટલી સંખ્યા, શું પરિસ્થિતિ, આ બધાથી પણ ખ્યાલ આવે કે આજે કયા પ્રકારની તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે. 11:30નો સમય તો નક્કી છે, પણ ખુરશી પર બેસશે કોણ તે કદાચ હવે આવનારા 1-1.5-2 કલાકની અંદર આપણને ખ્યાલ આવી જશે. મલ્હાર,
ચોક્કસથી હું યસ આપણે બતાવીશ કે મંચ ઉપર 28 જેટલી ખુરશીઓ જે છે તે અહીંયા આગળ મૂકવામાં આવી છે, જેમાંથી એક ખુરશી જે છે તે મુખ્યમંત્રીની હશે, એટલે કે મુખ્યમંત્રીની જો ખુરશીને બાદ કરીએ તો 27 ખુરશીઓ જે છે તે અત્યારે મંચ ઉપર જોવા મળી રહી છે. પરંતુ જેમ જેમ સમય જતો જશે તેમ તેમ ખુરશીની પણ સંખ્યા જે છે તે નક્કી થતી જશે, કારણ કે અત્યારે મંચ ઉપર જે છે તે 28 ખુરશી અને એક રાજ્યપાલની એમ મળીને કુલ 29 ખુરશીઓ જે છે તે મૂકવામાં આવી છે. લાલ કલરની જે ખુરશી આપ જોઈ રહ્યા છો અત્યારે તે રાજ્યપાલની વિશેષ ખુરશી હોય છે, અશોક સ્તંભવાળી આ ખુરશી હોય છે, જેમાં રાજ્યપાલ જે છે તે સ્થાન ગ્રહણ કરતા હોય છે. એની બાજુમાં જે છે તે મુખ્યમંત્રીની જે છે ખુરશી જોવા મળતી હોય છે. એટલે કે બે આ ખુરશીઓની જો વાત કરી દઈએ તો લગભગ ખુરશીઓની જે સંખ્યા જે છે તે 27 જોવા મળી રહી છે. પરંતુ ધીરે ધીરે જેમ પ્રમાણે ફોન કોલ આવે છે, કારણ કે વિરાટ રૂપ આપવાની જે છે તે વાત કરવામાં આવી રહી છે, ત્યારે મંત્રીમંડળ કેટલું હશે, એટલે કે એના પર આંકડાની જો વાત કરે તો લગભગ 25 જેટલો જે છે તે નવું મંત્રીમંડળ જોવા મળી રહ્યું છે. પરંતુ અત્યારે મંચ ઉપર જે છે તે ખુરશીઓ જે છે તે લગભગ 28 જે છે તે મૂકવામાં આવી છે. અને ત્યારબાદ જો જાહેર કાર્યક્રમની વાત કરીએ તો અહીંયા આગળ પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે કરી દેવામાં આવી છે. અહીંયા આગળ કાર્યક્રમની જે તૈયારીઓ ચાલી રહી છે તે હવે પૂર્ણ થઈ છે. આખરી ઓપ જે છે તે સવાર સુધી પણ આપવામાં આવતો હતો, પરંતુ અહીંયા આગળ લોક સાહિત્યનું પણ જે છે તે આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે જે લોકો અહીંયા આગળ આવશે તે લોકો પણ જે છે તે મનોરંજન કરશે. એટલે કે 11:30 વાગે જે છે તે અહીંયા આગળથી શપથવિધિનો જે છે તે આરંભ થશે ને તમામ તૈયારીઓ જે છે તે અત્યારે અહીંયા આગળ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. યસ, બિલકુલ. હવે આપ અમારી સાથે જોડાયેલા રહો, જયેશ, મલ્હાર, આપ બંને અમારી સાથે જોડાયેલા રહો. હવે સીધા જ દર્શક મિત્રો, આપણે જે મંત્રીઓ કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે તેઓ શું કરે છે, તેઓ કયા પ્રકારની જેને કહેવાય ને કે તેમનું રાજકીય કારકિર્દી રહી છે તે હવે આપણે જાણીશું. સૌથી પહેલાં કુંવરજીભાઈ બાવળિયાની માહિતી અમે તમને દર્શક મિત્રો આપી દઈએ. કુંવરજીભાઈ બાવળિયાની રાજકીય સફર તમે જુઓ, 1995થી તેઓ સક્રિય રાજનીતિમાં જોડાયેલા રહ્યા છે અને કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ છે. એટલે તેમનું કદ જે છે તે ખૂબ જ વધુ છે અને રાજકોટ લોકસભા બેઠક પરથી તેઓ કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે. આ પહેલાં 1995માં પ્રથમ વખત તેઓ કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રહ્યા હતા અને આજે તેઓ કેબિનેટમાં ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ મોટા નેતા તરીકે 1995થી 2009 સુધીમાં તમે જુઓ તો તેમણે જે છે તે કોંગ્રેસમાં કામ કર્યું. 2018માં જસદણ બેઠકથી પેટા ચૂંટણી દરમિયાન 7મી વખત તેઓ જે છે તે પછી 2022માં ધારાસભ્ય બન્યા હતા. એટલે 1997થી 2012 સુધી જસદણ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર તેઓ રહેલા હતા અને ત્યારબાદ 2018માં કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ 2018માં જોડાયા હતા અને આજે હવે 2025માં અને આ પહેલાં પણ તેઓ કેબિનેટમાં સ્થાન પામેલા હતા. તો ગુજરાત વિધાનસભામાં પીએસસી કમિટીના ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે અને કુંવરજીભાઈ કહી શકાય કે સૌરાષ્ટ્ર માટે, કોળી સમાજ માટે ખૂબ મોટો ચહેરો તરીકે જાણીતા રહ્યા છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય રહ્યા હતા તેઓ રાજકોટથી, ત્યાંથી તેમણે 1999થી 2002 સુધીમાં તમે જુઓ તો તેમણે ત્યાં પણ કામ કરેલું છે. એટલે એક વિદ્યાર્થી નેતા તરીકે પણ તમે જુઓ તો ત્યાંથી પછી સેનેટ સભ્ય તરીકે અને ત્યાંથી પછી તેઓએ પોતાનું રાજકીય સફર જે છે તે આગળ વધારી. તો કોળી સમાજમાંથી તેઓ આવે છે અને રાષ્ટ્રીય પ્રમુખ પણ તેઓ કોળી સમાજના છે. એટલે અત્યારે ફિલહાલ આ પરિસ્થિતિ. હવે કુંવરજીભાઈની વાત આપણે અહીંયાથી ફિલહાલ ખાસ કરીએ. તમારા પાસે આવું જયેશ, કારણ કે જ્યારે કુંવરજીભાઈની વાત આવે છે તો કુંવરજીભાઈ ખૂબ જ મહત્વપૂર્ણ ચહેરો છે. એટલે જયેશ, જો આપણે વાત કરવી હોય અહીંયાથી ખાસ કુંવરજીભાઈની, તેઓ કોળી સમાજના એટલા મોટા કદ્દાવર નેતા છે અને તેમને કેબિનેટમાં સ્થાન આપવું તે ખૂબ જ જરૂરી પણ ગણવામાં આવી રહ્યું છે. એટલે થોડું હવે કુંવરજીભાઈ વિશેની માહિતી આપણે જયેશ દર્શક મિત્રોને આપીએ અને તે શા માટે મહત્વ ધરાવે છે, કેબિનેટમાં શા માટે તેમને સ્થાન મળી રહ્યું છે તે માહિતી પણ આપીએ. જયેશ. યસ, ચોક્કસથી કુંવરજીભાઈ છે તેનું મૂળ ગોત્ર જોવા જઈએ તો એ કોંગ્રેસનું છે. કોંગ્રેસમાંથી આવેલા નેતા છે અને ત્યારબાદ પણ સતત તેઓ ટિકિટ મેળવી રહ્યા છે. ટિકિટ મેળવીને ચૂંટાઈ રહ્યા છે ને ચૂંટાયા બાદ તેઓ મંત્રી પદ છે તે પણ મેળવી રહ્યા છે. એટલે એક મોટું ચહેરો સમાજનો માનવામાં આવે છે ને જ્યારે આટલી તકો મળતી હોય છે ત્યારે એવામાં પણ ભાજપમાં જ્યારે આટલી તકો મળતી હોય ત્યારે એ પરિબળો છે તે વિશે ચોક્કસથી વાત કરવી જોઈએ. કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં હતા એ સમયે પણ સતત ચૂંટાઈને આવતા હતા. જે સત્તા વિરોધી લહેર હતી તેમાં પણ તેઓ ચૂંટાઈને આવતા હતા અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા અને ત્યારબાદ
થોડા સમયના જે સમીકરણો જોઈએ તો ખાસ કરીને તેમનો જે વિસ્તાર છે જસદણ વિછિયા ત્યાં કુંવરજીભાઈને લઈને અનેક સંમેલનો છે તેમની વિરુદ્ધમાં કરવામાં આવ્યા. કુંવરજી બાવળિયા વિરુદ્ધ સમાજ સાથે ન રહેવાના આક્ષેપો છે તે પણ કરવામાં આવ્યા. તેમ છતાં પણ ફરી એક વખત કુંવરજી બાવળિયાને અત્યારે રિપીટ છે તે મંત્રી તરીકે કરવામાં આવી રહ્યા છે. એ એમનું રાજકીય કદ છે તે જણાવે છે. ખૂબ ઓછા વિવાદ છે તેમની સાથે જોડાયેલા છે. ભ્રષ્ટાચારના કોઈ પણ પ્રકારના આક્ષેપ એટલી હદ સુધી કુંવરજી બાવળિયા સામે નથી થયા. એટલે એક સ્વચ્છ છબી છે તે પણ કુંવરજી બાવળિયાની જોવા મળે છે. એટલે આ તમામ એ બાબતો છે કે જે કુંવરજી બાવળિયાને આ પદ માટે યોગ્ય ઠેરવે છે ને એટલા માટે જ તેઓ જે કેન્દ્રીય મોવડી મંડળ છે તેમનો વિશ્વાસ કેળવવામાં સફળ થયા છે. અને તેને લઈને જે તેમનું નામ છે તે ફરી રિપીટ કરવામાં આવી રહ્યું છે. કોળી સમાજના રાષ્ટ્રીય લેવલ સુધી છે તેઓ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. જે સમાજ છે તેમને રાષ્ટ્રીય સ્તરે લીડ કરી ચૂક્યા છે ને એક મોટો સમાજ કોળી સમાજ માનવામાં આવે છે ને એવામાં કુંવરજી બાવળિયા છે તેમના ઉપર પસંદગીનો કળશ ફરી એક વખત ઢોળાયો છે. અને તેમને મુખ્યમંત્રી દ્વારા ફોન કોલ કરવામાં આવ્યો છે અને ફોન કોલમાં એ વાત કહેવામાં આવી છે કે જે કેન્દ્રીય નેતૃત્વ છે તેમના દ્વારા એ નિર્ણય કરવામાં આવ્યો છે કે તમારે મંત્રી તરીકે શપથ લેવાના છે ને એટલા માટે આજે 11:30 કલાકે જે મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે ત્યારે સમયસર તમારે એમાં હાજર રહેવું આ પ્રકારની ફોન કોલમાં સૂચના છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે ને સાથે અભિનંદન છે તે પણ આપવામાં આવ્યા છે. બિલકુલ મલ્હાર, આપણે એ પણ સમજવું પડે કે જ્યારે કુંવરજીભાઈને રિપીટ કરવામાં આવી રહ્યા છે તો કહી શકાય કે તેમણે જે કામ કર્યું છે તેની થોડી માહિતી આપીએ. કારણ કે કોંગ્રેસમાંથી આવ્યા છે તેમ છતાં પણ આટલા મોટા કદ પર તેઓ અત્યારે ફિલહાલ છે અને રિપીટ થઈ રહ્યા છે. તો કુંવરજીભાઈએ શું પ્રકારે જે એવું કહી શકાય કે કામ કર્યું છે કે જેને કારણે આજે તેઓને રિપીટ કરવામાં આવ્યા તે માહિતી પણ આપણે મલ્હાર આપીએ. ચોક્કસથી કુંવરજી બાવળિયા જે છે તે તેમનું ગોત્ર જે છે તે મૂળ કોંગ્રેસનું છે, પરંતુ તેઓ જે છે તે સમયાંતરે પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તે વખતે વિજય રૂપાણીની સરકાર હતી અને સરકારમાં પણ તેમને જે છે તે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકેની પણ જે છે તે જવાબદારી મળી હતી. ત્યારબાદ તેઓ સતત જે છે તે યથાવત જે છે તે કેબિનેટમાં જોવા મળી રહ્યા છે. ગત ટર્મની જો વાત કરીએ તો ગત ટર્મમાં પણ તેઓ જે છે તે અન્ન નાગરિક પુરવઠાને લઈને કેટલીક મહત્ત્વની કામગીરી કરી હતી. જે લોકો રેશન કાર્ડનો ઉપયોગ નહોતા કરતા, જે લોકો માત્ર ને માત્ર આધાર પુરાવા તરીકે આ કાર્ડનો ઉપયોગ કરતા હતા, તો તેના માટે પણ તેમણે કેટલાક મહત્ત્વના નિર્ણયો કર્યા હતા. ખાસ કરીને BPL કાર્ડ ધારકોને વધુ લાભ થાય તે માટેની યોજના અને આયોજનો તેઓ જે છે તે નક્કી કર્યા હતા અને તેને ગ્રાઉન્ડ સ્તરે જે છે તે નીચે ઉતારીને જે BPL કાર્ડ ધારકો જે છે તે લોકોને જે છે તે સમયસર અનાજ મળે તે પ્રકારનું પણ આયોજન કર્યું હતું. આ ઉપરાંત રેશનિંગ કાર્ડની અંદર જે ચાલતી ગેરરીતિઓ હતી તેને રોકવામાં પણ તેમને જે છે તે સફળતા મળી હતી. બાયોમેટ્રિક સિસ્ટમ લાવ્યા હતા અને બાયોમેટ્રિક સિસ્ટમ પ્રમાણે જે છે તે પરિવાર દીઠ કોને કેટલું અનાજ આપવું તે પ્રકારનો રોડ મેપ તેમણે તૈયાર કર્યો હતો અને તેનું ઇમ્પ્લિમેશન રાજ્યની અંદર કર્યું હતું, જેના કારણે લોકો જે છે તે લાભાર્થીઓને જે છે તે મોટા પાયે ફાયદો થયો હતો. આ ઉપરાંત તેઓએ પાણી પુરવઠા વિભાગની અંદર પણ ઘણા મહત્ત્વના કામો અને નિર્ણયો કર્યા છે. ખાસ કરીને ચેક ડેમો હોય, તળાવો ઊંડા કરવાની હોય, તમામ કામગીરી જે છે તે રાજ્યમાં સરકારે જે ટાર્ગેટો આપ્યા હતા, કેન્દ્ર સરકારે જે સૂચના આપી હતી તેના કરતાં પણ વધુ માત્રામાં તેમણે જે છે કામ જે છે તે કરીને બતાવ્યા હતા, જેના કારણે તેમની પસંદગી થઈ છે. આ ઉપરાંત તેમની જે છબીની વાત કરીએ તો તેમની છબી જે છે તે ખૂબ જ સાફ સુથરી જે છે તે જોવા મળી રહી છે. કોઈપણ જગ્યાએ ભ્રષ્ટાચાર કે કોન્ટ્રાક્ટ આપવાને લઈને પણ તેમનું નામ કોઈ જગ્યાએ જે છે તે ચર્ચામાં આવ્યું નથી. આ ઉપરાંત જે નિયમ પ્રમાણે જે કામ થતા હોય છે તે પ્રમાણે તેઓ કામ જે છે તે કરતા હોય છે. આ ઉપરાંત અધિકારીઓ ઉપર પણ તેમની ખૂબ જ મજબૂતાઈથી પકડ છે, એટલે કે અધિકારીઓની જે સૂચના આપે તે કામનું પણ તેઓ સતત જે છે તે ફોલોઅપ લેતા હોય છે અને કામ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી જે છે તે કુંવરજી બાવળિયા પાસે રહેતી હોય છે અને તે તમામ કામનું એક વસ્તુનું જે છે તે મોનિટરિંગ કરીને તેનો રિપોર્ટ જે છે તે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને આપતા જોવા મળ્યા હતા, જેના કારણે જે છે તેમની પસંદગી થઈ હોવાનું પણ અનુમાન જે છે તે લગાવવામાં આવી રહ્યું છે. યસ, બિલકુલ. તો કુંવરજીભાઈની પસંદગી શા માટે થઈ, દર્શક મિત્રો તમે એ નિહાળી રહ્યા હતા અત્યારે આપણે આપણા બંને સંવાદદાતા પાસેથી માહિતી મેળવી તથા તેમનું જે રાજકીય સફર છે
તે પણ અમે તમને સાથે સાથે દર્શાવી છે. હવે ફરી એક વખત દર્શક મિત્રો આપણે જઈએ જયેશ પાસે, અને જયેશ, કોઈ નવા નામો અત્યારે સામે આવ્યા? અત્યાર સુધીમાં 5-6 લોકોના જે ધારાસભ્યો છે તેમના મંત્રીઓ તરીકે નામો જે સામે આવ્યા હતા, અન્ય કોઈ નવા અપડેટ અત્યાર સુધીમાં હોય તો એ પણ માહિતી આપણે આપીએ. યસ, જે મંત્રીઓ રિપીટ થવાના છે તેમના દ્વારા ફોન કોલ છે તે કન્ફર્મેશન કરવામાં આવી રહ્યા છે, પરંતુ એક મહત્વનો અપડેટ એ આવી રહ્યું છે કે મુખ્યમંત્રી છે તે રાજ્યપાલ સાથે મુલાકાત માટે જઈ રહ્યા છે, અને 9:30 વાગ્યા બાદ રાજ્યપાલ અને મુખ્યમંત્રીની મુલાકાત છે તે થવાની છે, એ પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ત્યારે મહત્વની વાત છે કે 11:30 વાગ્યે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, અને એ મંત્રીમંડળના જે વિસ્તરણની પ્રક્રિયાને જોવા જઈએ તો તેમાં મુખ્યમંત્રી છે તે રાજ્યપાલ સાથે મુલાકાત કરતા હોય છે, અને તેમણે જે મંત્રીઓ રાજીનામા આપી રહ્યા છે તેમની વિગત અને રાજીનામા છે તે રાજ્યપાલને સોંપતા હોય છે, ને ત્યારબાદ જે વિસ્તરણ થવાનું છે તેમાં જે નવા નામો આવવાના હોય છે એ નવા નામોની યાદી પણ રાજ્યપાલને સોંપતા હોય છે, ને ત્યારબાદ રાજ્યપાલ આ તમામ નવા મંત્રીઓ હોય છે તેમને શપથ લેવડાવતા હોય છે. એટલે એ પ્રક્રિયા હવે છે તે થવા જઈ રહી છે. જે વિગત આવી રહી છે તે મુજબ 9:30 વાગ્યા બાદ છે આ યાદી છે તે રાજ્યપાલને સોંપવા માટે રાજભવન મુખ્યમંત્રી જવાના છે. એટલે થોડી જ વાર છે હવે લાગી રહી છે કે 9:30 વાગ્યા બાદનો સમય છે તે આવી રહ્યો છે, એટલે થોડી વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે રાજભવન પહોંચશે, અને ત્યારે તેમની સાથે જે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી છે તે પણ સાથે રહેશે, એ પ્રકારની વિગત પણ અત્યારે આવી રહી છે. તો આ એક નવા અપડેટ અત્યારે આવી રહ્યા છે યસ, કે 9:30 વાગ્યા બાદ મુલાકાત થઈ શકે છે. ફરી એક વખત આપણે જણાવી દઈએ, મુખ્યમંત્રી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરવા માટે જઈ રહ્યા છે, અને 9:30 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. આ સૌથી મોટા લેટેસ્ટ અપડેટ અમે દર્શક મિત્રો આપને જણાવી રહ્યા છે. 9:30 કલાકે ગુજરાતની રાજનીતિમાં નવો યુ ટર્ન જે છે તે આવી શકે છે. યુ ટર્ન તો ન કહી શકાય, પરંતુ નવો એક વળાંક આવી શકે છે. મુખ્યમંત્રી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે. તો 9:30 કલાકનો સમય કે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વચ્ચે મુલાકાત થશે. આ મુલાકાતમાં શું થશે? જૂના મંત્રીઓના રાજીનામાની યાદી રાજ્યપાલશ્રીને સોંપવામાં આવશે, અને નવા મંત્રીઓની મંત્રીમંડળની જે કંઈ પણ યાદી છે તે પણ અહીં સોંપવામાં આવશે. તો આ બહુ જ મોટું અપડેટ દર્શક મિત્રો અત્યારે ફિલહાલ તમે નિહાળી રહ્યા છો. ગુજરાતની રાજનીતિ માટે અત્યારે ફિલહાલ સૌથી મોટું અપડેટ સામે આવી રહ્યું છે, અને તે એ કે 9:30 કલાકે અત્યારે ફિલહાલ તમે નિહાળી રહ્યા છો. હવે રિપીટ થઈ રહ્યા છે હર્ષ સંઘવી, તેમનો રાજકીય સફર તે સાથે સાથે બતાવીશું. કોણ કોણ રિપીટ થઈ રહ્યું છે તમે જુઓ. ઋષિકેશ પટેલ પણ અત્યારે ફિલહાલ રિપીટ થઈ રહ્યા છે. પ્રફુલભાઈ પાનસેરિયા પણ રિપીટ થઈ રહ્યા છે. તો કોણ કોણ રિપીટ થઈ રહ્યું છે તમે જોઈ લો. કનુભાઈ દેસાઈને રિપીટ કરવામાં આવ્યા છે. શિક્ષિત મંત્રી છે, તેઓ ભણેલા ગણેલા છે, અને એટલા માટે ઉચ્ચ શિક્ષણ તેમણે મેળવેલું છે. કુંવરજીભાઈ બાવળિયાને રિપીટ કરવામાં આવેલા છે. પરસોત્તમ સોલંકીને અત્યારે રિપીટ કરવામાં આવી રહ્યા છે. તો આ સૌ કોઈ નામો કે જેમને રિપીટ કરવામાં આવ્યા. હર્ષ સંઘવીને રિપીટ કરવામાં આવી રહ્યા છે. ઋષિકેશ પટેલને રિપીટ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રી તરીકે તેમણે જવાબદારી અત્યાર સુધી નિભાવી હતી. શિક્ષણ મંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી પ્રફુલભાઈ પાનસેરિયા, જેમને ફરી રિપીટ કરવામાં આવી. જવાબદારી શું સોંપવામાં આવશે તે હવે ખ્યાલ આવી જશે. કનુભાઈ દેસાઈ કે જેમને પણ રિપીટ કરવામાં આવી રહ્યા છે. તો આ સમગ્ર નામો અત્યારે ફિલહાલ કે જે પરિસ્થિતિ ઉપર આપણે નજર રાખીશું. હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે આઉટપુટ એડિટર જીગર. જીગર, 6 જેટલા નામો છે કે જે અત્યાર સુધીમાં સામે આવ્યા છે, અને આ 6 નામો ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે આ બધા રિપીટ થયેલા વ્યક્તિઓ, રિપીટ થયેલા ધારાસભ્યો કે જેમને મંત્રી પદ આપવામાં આવી રહ્યું છે. હવે 9:30 કલાકે મુખ્યમંત્રીશ્રી જે છે તેઓ રાજ્યપાલશ્રીની સાથે મુલાકાત કરશે, અને ત્યારબાદ વધુ જે કોઈ પણ નામો છે તે શક્ય છે કદાચ આપણા સૌ કોઈ સમક્ષ આવી શકે. જીગર.
બિલકુલ યશ, અહીં 5 પહેલા જે નામ છે એ નામની ચર્ચા એટલા માટે કરવી જોઈએ કારણ કે 5 નામ એ પ્રકારના છે કે જેમનું કામ બોલે છે. અને તમે જુઓ, ભૂપેન્દ્ર પટેલની સરકાર જ્યારથી એટલે કે 2022થી જ્યારથી શપથ લીધા અને ત્યારથી આ જે 5 આપણે નામ જે અત્યારે ટીવી સ્ક્રીન પર પીસીઆરની ટીમને કહીશું કે ગ્રાફિક્સ સ્ક્રીન પર પ્લે કરે જેથી દર્શકોને પણ એ નામ વિશે માહિતી મળે. અને એ 5 નામ, તમે સૌથી પહેલા નામ હર્ષ સંઘવી, તમે જુઓ કે રાજ્યની જે સુરક્ષાની વાત આવે, સલામતીની વાત આવે અને એ સલામતીમાં જેટલા પણ પડકારો આવ્યા, કારણ કે તમે જુઓ આ જે સમયગાળા દરમિયાન જેટલી પણ તેમની સ્થિતિ આવી એ સ્થિતિને કેવી રીતે પહોંચી વળ્યા, ન માત્ર પોલીસ અથવા સુરક્ષાની વાત છે, તમે રમતગમત ક્ષેત્રે જેટલા પણ આયામો લાવ્યા એની અંદર પણ તેમની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ રહી. આ સાથે જેટલા પણ તેમની સામે જે પડકારો આવ્યા એ પડકારોનો સામનો કરીને એક મજબૂત રીતે, મક્કમ અને મજબૂત રીતે આખું એક સિસ્ટમેટિક વેમાં પોતાનો વિભાગ નિભાવ્યો અને આજે એનું પરિણામ એ છે કે આ જે 5 છે એની અંદર એમનું નામ છે પ્રફુલ્લ પાનસેરિયા. એટલે કે પ્રફુલ્લ પાનસેરિયાનું નામ પણ એટલા માટે લેવું પડે યશ, કારણ કે તેમણે જે રીતે શિક્ષણની અંદર, કારણ કે તમે જુઓ ભરતીની સમસ્યા અને ભરતીના જેટલા પણ વિવાદો હતા, ઉમેદવારોનો એક આક્રોશ હતો, સાથે સાથે એક શાંત રીતે નિર્ણય લેવાની ક્ષમતા, અને પ્રફુલ્લ પાનસેરિયાએ એ જ રીતે તમામ નિર્ણયો લીધા અને એમનું સ્થાન એટલા માટે અહીં આ 5 જે મંત્રીઓ છે એની અંદર તેમનું નામ રિપીટ થઈ રહ્યું છે. એટલે કે પ્રફુલ્લ પાનસેરિયા તમે જો એકદમ શાંત ચિત્તે નિર્ણય લેવાની તેમની ક્ષમતા અને એ નિર્ણયના આધારે હંમેશાથી એ તેમની ગુડબુકમાં રહ્યા. હવે કનુભાઈ દેસાઈનું નામ એટલા માટે લેવું પડે કારણ કે નાણામંત્રી અને તમે જુઓ કે અનાવિલ પોતે બ્રાહ્મણ છે અને એ રીતે પણ એમનું મંત્રીમંડળની અંદર ખાસ એક વજૂદ હતું અને સાથે સાથે એ દિશા પણ મહત્વપૂર્ણ રહી અને એની અંદર કનુભાઈ દેસાઈનું નામ પણ રિપીટ થઈ રહ્યું છે. પરસોત્તમ સોલંકી, એક મજબૂત ચહેરો અને કોળીમાંથી આવતા અને એ સમાજનો એક ચહેરો અને એ રીતે તેમનું વજૂદ, તેમનું વર્ચસ્વ અને છેલ્લા હમણાં તમે ગણેશોત્સવની તસવીરો પણ યશ જોઈ હશે જેની અંદર એ ઘણું બધી તસવીરો ઘણું બધું કહી જતી હતી અને કદાચ આજે પરસોત્તમ સોલંકી આ જે ટીમ છે એની અંદર છે. અને ઋષિકેશ પટેલનું નામ અહીં લેવાય કારણ કે ઋષિકેશ પટેલે પણ જે રીતે જે સંભાળ્યો પોતાનો કાર્યભાર, પોતાની જવાબદારી નિભાવી અને એના આધારે તેમનું નામ પણ આ એક લિસ્ટમાં છે. એટલે કે આ એ મંત્રીઓ છે જેમને રિપીટ કરવામાં આવી રહ્યા છે. જયેશ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. જયેશને મારો એક સવાલ એ કરવો છે કે જયેશ, 5 લોકોના જે નામ હતા એની અંદર જેટલા પણ ચહેરાઓ અત્યારે આપણે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે એ ચહેરાઓની સાથે સાથે હવે નવા એક આખી જે ટીમ તૈયાર થશે એ ટીમની અંદર કોનું નામ ચર્ચાઈ રહ્યું છે જયેશ, એવી કોઈ વિગતો જયેશ પાસે સવાલ કરીશું. યસ, પણ મને લાગે છે કે જેટલા પણ આપણે ગઈકાલથી જે સૌરાષ્ટ્રની વાત કરતા હતા, સૌરાષ્ટ્રની અંદર જે જીતુભાઈ વાઘાણીનું નામ એક મોખરે છે, આ સાથે જયેશ રાદડિયા ચર્ચામાં છે, રીવાબા જાડેજાનું નામ અત્યારે ચાલી રહ્યું છે અને આ સાથે ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ તો અલ્પેશ ઠાકોરનું નામ એક ચર્ચામાં છે. સ્વરૂપજી ઠાકોર, અત્યારે માહિતી મળી રહી છે કે સ્વરૂપજી ઠાકોરનું નામ પણ આ લિસ્ટની અંદર છે. અને વહેલી સવારથી તસવીરો અલગ અલગ યશ આપે જોઈ અને શપથવિધિ સમારોહની આ તસવીર પણ જુઓ અને જે મંત્રીમંડળ છે એ મંત્રીમંડળની અંદર જેટલા પણ ચહેરાઓ છે અને એ ચહેરાઓને સ્થાન આપવાની જ્યાં સુધી વાત છે, કારણ કે હવે પાર્ટી જે નક્કી કરશે એ જ આ લોકોએ સ્વીકારવું પડશે અને કદાચ આ જ સ્થિતિ અત્યારે ગુજરાતના રાજકારણની અંદર પણ છે અને આ નવા મંત્રીમંડળની શરૂઆત અને 11:30 વાગે એ સ્પષ્ટ થઈ જશે કે આખી આ ટીમ અને યશ સૌથી મોટું આ મંત્રીમંડળ છે અને તમે જુઓ કે જેટલા પણ મુખ્યમંત્રી આવ્યા ગુજરાતની અંદર, આનંદીબેન પટેલ હોય, નરેન્દ્ર મોદી હોય કે પછી એ આખી જે પેટર્ન બનતી આવી અને એની અંદર જે રેશિયો હતો મંત્રી પદનો અને મંત્રીઓની સંખ્યાનો એ ઉત્તરોત્તર વધતો ગયો અને આ દાદાનું જમ્બો મંત્રીમંડળ હશે અને એની અંદર જેટલા પણ ચહેરાઓ હશે એ તમામ ચહેરાઓ હવે આ ઉપરાંત આપણી સાથે જયેશ જોડાયેલા છે. બિલકુલ જયેશ, મારો સવાલ આપને એ છે કે આ 5 ચહેરાઓને આપે અત્યારે ટીવી સ્ક્રીન પર આપણે બતાવ્યા. જી જીગર, હું આપને રોકવા માંગીશ. અત્યારે બહુ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દર્શક મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર અત્યાર સુધીમાં સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી રાજ્યપાલના નિવાસ સ્થાને 9:30 વાગ્યાનો સમય હતો, 9:30 વાગી ચૂક્યા છે અને મુખ્યમંત્રી રાજ્યપાલના નિવાસ સ્થાને પહોંચી ચૂક્યા છે. આપને જણાવીશું આ મુલાકાત મહત્વની છે કારણ કે આજે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે મંત્રીમંડળના વિસ્તરણને લઈને, તેના માટે થઈને 9:30 કલાક
કે અત્યારે જે આ બેઠક છે આ બેઠકમાં જૂના મંત્રીઓએ જે રાજીનામા આપ્યા છે તે રાજીનામાની યાદી અત્યારે રાજ્યપાલને સોંપવામાં આવશે અને સાથે સાથે નવા મંત્રીમંડળમાં કોણ કોણ સમાવિષ્ટ છે તે યાદી પણ રાજ્યપાલને સોંપવામાં આવશે. જીગર, ખૂબ મોટા સમાચાર. મુખ્યમંત્રી અત્યારે પહોંચી ચૂક્યા છે રાજ્યપાલના નિવાસ સ્થાને અને હવે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જૂના મંત્રીઓના રાજીનામાની યાદી અને નવા મંત્રીઓ કોણ હશે, શપથ લેશે, તે યાદી સોંપવામાં આવી રહી છે. જીગર, બિલકુલ જયેશ આપણી સાથે જોડાયેલા છે. જયેશ, એમએલએ ક્વાર્ટર્સથી આપ છો અને એમએલએ આજે વહેલી સવારથી મને લાગે છે કે રાતે ઊંઘ પણ પૂરી થઈ નહીં હોય અને કદાચ એ ચહેરા પર એમનો થાક દેખાઈ રહ્યો છે, કારણ કે થાક એ હશે કે અમે મંત્રીમંડળની અંદર હોઈશું કે નહીં હોઈએ, કારણ કે હવે રાજ્યપાલને મળવા માટે પહોંચી ચૂક્યા છે ગુજરાતના મુખ્યમંત્રી અને એ હવે કયા એવા નામો હોઈ શકે જયેશ આ લિસ્ટની અંદર, કારણ કે 5 નામ આપણે બતાવ્યા કે હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ અને પ્રફુલ્લ પાનસેરિયાનું નામ છે, પરસોત્તમ સોલંકીનું નામ છે. આ ઉપરાંત હવેની જે ટીમ છે, કારણ કે જમ્બો મંત્રીમંડળ છે, કયા એવા યુવા ચહેરાઓ આ મંત્રીમંડળની અંદર હોઈ શકે જયેશ? હા જીગર, ચોક્કસથી જે પ્રકારે રિપીટ કરવામાં આવી રહ્યા છે તેમાં અત્યાર સુધી 5 થી 6 ચહેરા રિપીટ થાય એ પ્રકારની વાત સામે આવી રહી છે ને અત્યારે મુખ્યમંત્રી છે તે આ તમામ જે મંત્રીઓ બનવાના છે, જે રિપીટ થવાના છે, તેમને ફોન કોલ પૂર્ણ કર્યા બાદ તેઓ પહોંચી ચૂક્યા છે રાજ્યપાલ સાથે રાજભવન ખાતે મુલાકાત કરવા માટે, કારણ કે જે ગઈકાલે બપોરે 3 વાગ્યાની બેઠકમાં 16 મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા હતા એ રાજીનામા રાજ્યપાલને સોંપવામાં આવશે ને સાથે એક યાદી છે તે રાજ્યપાલને સોંપવામાં આવશે ને એમાં એ નવા મંત્રીઓ જે શપથ લેવાના છે તેમની યાદી છે તે સોંપવામાં આવશે. એટલે તેમાં 23 થી 24 જેટલા જે નામો છે તે હોવાના સમાચાર આવી રહ્યા છે કે 23 થી 24 જે મંત્રીઓ છે તે આજે શપથ લઈ શકે છે. હજુ પણ પૂર્ણ જે વાત છે કે પૂર્ણ મંત્રીમંડળ કેબિનેટનું હશે તે શક્યતા હજુ નથી જોવા મળી, કારણ કે બંધારણ મુજબ 27 જેટલા મંત્રીઓ બની શકે છે, પરંતુ હજી પણ 2 થી 3 જેટલી જગ્યાઓ ખાલી રાખવામાં આવશે એવી વિગત આવી રહી છે. ત્યારે થોડી વારમાં જ રાજ્યપાલને આ યાદી સોંપી દેવામાં આવશે ને ત્યારબાદ 11:30 વાગે શપથ ગ્રહણ સમારોહ છે તે યોજાવાનો છે. ત્યારે જે વિગત આપણી પાસે આવી રહી છે કે અત્યારે મુખ્યમંત્રી છે તે જે સિનિયર સભ્યો છે તેમને ફોન કોલ કરી ચૂક્યા છે. 6 જેટલા મંત્રીઓ છે તે રિપીટ થઈ રહ્યા છે, જેમાં હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, પ્રફુલ્લ પાનસેરિયા નું નામ છે તે સામે આવી રહ્યું છે. એટલે 6 જે લોકો છે તે રિપીટ થઈ રહ્યા છે. હવે રિપીટ થવાની શક્યતા ખૂબ ઓછી છે. ત્યારે હવે જે ચહેરાઓ આવવાના છે કે હવે જેને ફોન કોલ જવાના છે એ નવા ધારાસભ્યો છે તેમને જવાના છે કે જે કેબિનેટમાં સમાવેશ કરવાનો છે. અનેક એવા નામો છે કે જે એક ફોન કોલની રાહ જોઈને બેઠા છે. તેમાં CJ ચાવડા છે, અર્જુન મોઢવાડિયા છે, જીતુ વાઘાણીનું નામ પણ ચાલી રહ્યું છે. તો સાથે સૌરાષ્ટ્રમાંથી જયેશ રાદડિયા છે તેમને પણ મંત્રીપદ મળવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે હવે આ ચહેરાઓ છે કે જેમને ફોન કોલ જવાની શરૂઆત છે તે થશે. એટલે સંભવત છે કે હવે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તે આ તમામ લોકો છે, ધારાસભ્યો છે, તેમને ફોન કરી અને એ સૂચના આપશે કે તમારે આજે શપથ લેવાના છે. ત્યાર સુધી મુખ્યમંત્રી છે તેમણે ફોન કોલ કર્યો છે કે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તમારા નામની પસંદગી કરવામાં આવી છે અને તમારે મંત્રી તરીકે શપથ લેવાના છે. માટે 11:30 કલાકે જે શપથ ગ્રહણ સમારોહ મહાત્મા મંદિર ખાતે રાખવામાં આવ્યો છે ત્યાં તમારે સમયસર પહોંચવું એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે હવે જે વિગત આવી રહી છે તે મુજબ મુખ્યમંત્રીની સાથે પ્રદેશ અધ્યક્ષ છે તે પણ આ જે નવા ધારાસભ્યો આવવાના છે મંત્રીમંડળમાં તેમને ફોન કોલ કરવાના છે. બિલકુલ. હવે એક મુદ્દો સ્પષ્ટ છે અહીંયાથી ખાસ જીગર કે જે પ્રકારે નવા કયા નામો સામે આવે છે તે આપણે સૌ કોઈ જોવાનું રહેશે. સાથે સાથે આજે સવારે એક એ પણ મહત્વપૂર્ણ વિગત આપણે જે છે તે ખાસ દર્શક મિત્રો સુધી રજૂ કરી છે જીગર કે જે કોઈ પણ ખાસ મંત્રીઓને રિપીટ કરવામાં આવી રહ્યા છે એવું જરૂરી નથી કે તેમને એ જ હોદ્દો સોંપવામાં આવે. શક્ય છે કે તેમને પ્રમોશન, જેમ કે પ્રફુલભાઈ માટે એવી વાત ચાલી રહી છે જીગર કે તેમને શક્ય છે કે કદાચ પ્રમોશન આપવામાં આવે. એટલે શક્ય છે કે જે હોદ્દાઓ તેઓ પહેલાં જવાબદારી જેમની પાસે હતી તેમાં પણ રીશફલિંગ થઈ શકે છે. જીગર,
યશ, એટલે કે હવે આપે જે કહ્યું એ પ્રમાણે, કારણ કે આ એ ચહેરાઓ છે કે જે પોતાની કાર્યક્ષમતા કરતા વધારે સારું કામ કરી જાણે છે અને કદાચ એટલે જ આ રેસની અંદર તેમનું નામ ફાઇનલ યાદીમાં સૌથી પહેલા છે. અને દિવાળીનો સમય છે યશ, અને ફટાકડા જ્યારે ફૂટતા હોય અને ખુશીઓની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આ જે નામ હોય એમણે જે સારું કામ કર્યું હોય એમને પ્રાધાન્ય આપવામાં આવે. તસવીરો સુરતથી અત્યારે અમિત આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે. અમિતને પહેલા તો કહીશું કે તેમના ત્યાંથી પ્રફુલ્લ પાનસેરિયા અને હર્ષભાઈનું નામ છે ફાઇનલ, એટલે ત્યાં કયા પ્રકારની એક તો તસવીર છે ટીવી સ્ક્રીન પર. અમિતને લઈએ. અને અમિત, કેવી ખુશી, આપ કયા વિસ્તારમાં છો અને કાર્યકર્તાઓ કેટલા ખુશ? જી, ચોક્કસથી કહી શકાય કે દિવાળીનો તહેવાર છે. હવે જે નવું મંત્રીમંડળ છે તેમાં નવા ચહેરાઓને સ્થાન મળી રહ્યું છે, એટલે કે ડબલ ખુશીઓ જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારના મંત્રી એટલે કે શિક્ષણ મંત્રીની જે જવાબદારી નિભાવતા હતા પ્રફુલ્લ પાનસેરિયાનો ફોન આવી ચૂક્યો છે. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ મંત્રીમંડળમાં સ્થાન છે અને દક્ષિણમાંથી કનુભાઈ દેસાઈની પણ સ્થાન છે. ત્યારે જે કહી શકાય કે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની કાર્યાલયના જે દ્રશ્ય છે કે ત્યાંથી કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળે અને કાર્યકર્તાઓ છે ફટાકડા ફોડીને આજે કુમારમાં જે કહી શકાય પ્રફુલ્લભાઈને જે ફોન આવ્યો મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેની ઉજવણી કરી રહ્યા છે. એટલે કે દિવાળી પહેલા જે દિવાળી જેવો માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે. અત્યારે આજના દ્રશ્ય જોઈ શકો છો કે કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને ફટાકડા ફોડીને જે ઉજવણી છે તે શરૂ થઈ ગઈ છે. એટલે કે સુરતમાંથી ખુશીઓના તહેવાર પહેલા જ ખુશીઓની ઉજવણી છે તે શરૂ થઈ ગઈ છે. ત્યારે કાર્યકર્તાઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આજે પ્રફુલ્લભાઈ ફરીથી જે છે તે મંત્રી બની રહ્યા છે, શું કહેશો? માનનીય પ્રફુલ્લભાઈ અમારા ધારાસભ્ય છે અને અત્યાર પૂર્વે મંત્રીશ્રી હતા પણ શિક્ષણ વિભાગના, પણ હાલ હવે એમનું કેબિનેટમાં થયું છે એવું અમને ખબર પડી ને સાહેબને ફોન આવ્યો ને સાહેબ આજે શપથ લેવાના છે, જેનું અમને ગૌરવ છે. અને સરકારમાં પણ એમણે જે કામગીરી કરી એ કામગીરીનો ધ્યાને લઈ અને ઉપરી મોવડી મંડળે સાહેબની જે કર્યું છે એવું અમને લાગે છે. સાહેબની કામગીરીનું આ પરિણામ છે. શું લાગે છે, હાલ જવાબદારી હતી એના કરતાં મોટી જવાબદારી મળશે? અમને આશા છે કે મળશે. પછી કેવું કાર્ય થશે એવી આશા? સાહેબ અત્યાર સુધી કામ કરતા આવ્યા છે, જે સમગ્ર ગુજરાતે જોયું છે, સરકારે જોયું છે, અને શિક્ષણ ખાતામાં એણે ભગીરથ બધા પ્રયત્નો કરી અને ઘણું બધું પરિવર્તિત કરી અને નવું બધું કર્યું છે. જેમ કે ભાગવદ્ ગીતા લાગુ કરી ધોરણ 6 થી, એવા ઘણા બધા એવા કાર્યો છે કે જે ક્યારેય ભૂતકાળના નહોતા થયા અને અત્યારે કર્યા છે. એટલે અમને તથા સરકારને તમામને બધાને એવી આશા છે કે સાહેબ પ્રફુલ્લભાઈ અત્યાર પહેલાં જે કર્યું છે એનીથી વિશેષ કામગીરી કરશે. ચોક્કસથી અને કાર્યકર્તા બધા શું કહેશો, પ્રફુલ્લભાઈ ફરીથી મંત્રીમંડળમાં કેટલી ખુશી? ખુશી એકદમ બહુ ઝાઝી ખુશી છે અને તમામ કાર્યકર્તાઓમાં બહુ સારો ઉત્સાહ છે. અને અમારા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અને ફરીથી કેબિનેટ મંત્રી બને એ બદલ પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન તમામ કાર્યકર્તા વતી દઈએ છીએ. હજી ચોક્કસથી અન્ય કાર્યકર્તા પણ છે, શું કહેશો, ફરીથી પ્રફુલ્લભાઈને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, કેવી જવાબદારીની અપેક્ષા? કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબને આજે ફરીવાર ગુજરાત સરકારના વિસ્તરણમાં ફરીવાર મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે, જે દર્શાવે છે કે શ્રેષ્ઠ કર્મયોગી વ્યક્તિ અને શ્રેષ્ઠ વ્યક્તિત્વ જેમનું આજે પરિણામ છે અને જે પણ વિભાગમાં સાહેબ ફરજ બજાવશે શ્રેષ્ઠથી સર્વશ્રેષ્ઠ તરફ લઈ જશે. ચોક્કસથી એટલે કે પ્રફુલ્લ પાનસેરિયા ખૂબ સારી કામગીરી કરવાને લઈ જાણીતા છે અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે. ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે અને કાર્યકર્તાઓ પણ અપેક્ષા રાખી રહ્યા છે કે જે રીતે રાજ્ય શિક્ષણ મંત્રીની જવાબદારી પ્રફુલ્લ પાનસેરિયાએ નિભાવી છે તે રીતે તેમને જે મોટી જવાબદારી મળશે તેઓ ખૂબ જ જે છે ખંતથી તેઓ નિભાવશે તેવું કાર્યકર્તા કહી રહ્યા છે. જી બિલકુલ. તો અમિત, આ તો ખાસ વાત થઈ ગઈ સુરતની, પરંતુ ફરી ગાંધીનગર જવું છે. મહત્વના સમાચાર પહેલા આપી દઈએ. મહાત્મા મંદિર ખાતે શપથવિધિને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને મહત્વના સમાચાર એ છે કે 30 ખુરશીઓ, ફરી રિપીટ કરીએ, 30 ખુરશીઓ મંચ પર ગોઠવવામાં આવી છે. મતલબ કે 30 વ્યક્તિઓ મંચ પર હશે. તો કેબિનેટ વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર, મુખ્ય મંચ પર 30 ખુરશીઓ ગોઠવવામાં આવી છે. શું ગણતરી હોઈ શકે તેને લઈને હવે આગળ વાતચીત કરીએ. સંવાદદાતા મલ્હાર આપણી સાથે જોડાઈ રહ્યા છે. મલ્હાર, 30 ખુરશીઓ, શું ગણતરી હોઈ શકે, કઈ રીતની તૈયારીઓ થઈ રહી છે?
ચોક્કસથી યસ, અત્યારે આપણે જાહેર મંચ ઉપર છે કે જ્યાં થોડીક વાર બાદ જે છે શપથવિધિ સમારંભ શરૂ થવાનું છે. અત્યારે મંચ ઉપર જે છે તે 30 ખુરશીઓ જે છે તે મૂકવામાં આવી છે. 30 પૈકી એક ખુરશીની બાદબાકી આપણે જો કરીએ, કારણ કે એક ખુરશી જે છે તે મુખ્યમંત્રીની હશે, એટલે કે 29 ખુરશીઓ જે છે તે અત્યારે મંચ ઉપર ગણવામાં આવી રહી છે, જેના ઉપરથી એવા સંકેત પણ મળી રહ્યા છે કે મંત્રીમંડળનું કદ જે મોટું હશે, એટલે કે ચોક્કસથી ડેપ્યુટી સીએમની પણ પોસ્ટ જે છે તે ઊભી થઈ શકે તેમ છે. આ ઉપરાંત રાજ્યપાલની પણ જે છે તે ખાસ ખુરશી જે છે તે પણ અહીંયા આગળ મૂકવામાં આવી છે. અશોક સ્તંભવાળી જે છે તે આ ખુરશી જે છે તે રાજ્યપાલની તે પણ અહીંયા આગળ જે છે તે મૂકવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીની પણ ખુરશી અહીંયા આગળ મુકાઈ છે, એટલે કે 30 ખુરશીઓ અત્યારે જે છે તે જાહેર મંચ ઉપર છે. એટલે કે વિરાટ કદનું જે છે તે આ મંત્રીમંડળ હશે, જેની અંદર ડેપ્યુટી સીએમ હોવાના પણ અત્યારે સીધી રીતે સંકેત જે છે તે મળી રહ્યા છે. ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર, કારણ કે શરૂઆતમાં જ્યારે આવ્યા હતા તે દરમિયાન માત્ર ને માત્ર જે છે તે ખુરશી 28 હતી, પરંતુ હવે ખુરશીની સંખ્યામાં જે છે તે અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. 28માંથી હવે 30 ખુરશી જે છે તે મંચ ઉપર મૂકવામાં આવી છે, જેના ઉપરથી અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે કદાચ ડેપ્યુટી સીએમ તરીકે પણ જે છે તે જે પણ મંત્રી હશે તેને જે છે તે ડેપ્યુટી સીએમ તરીકેની પણ જવાબદારી સોંપવામાં જે છે તે આવી શકે તે પ્રકારના અત્યારે જે સંકેત જે છે તે મળી રહ્યા છે. કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં જે છે તે આ મંત્રીમંડળની રચના થવા જઈ રહી છે, કારણ કે અત્યાર સુધી વામન કદનું જે છે તે આ મંત્રીમંડળ હતું, પરંતુ હવે આ મંત્રીમંડળની સંખ્યામાં જે છે તે વધારો જે છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે હવે ગણતરીના સમયો બાકી છે ને ગણતરીના સમયોમાં મહાત્મા મંદિરની અંદર જે ગઈકાલથી તૈયારીઓ શરૂ હતી તે તૈયારીઓ હવે પૂર્ણ થઈ છે. ને મંચ ઉપર જે રીતે 30 ખુરશીઓ જોવા મળી રહી છે તે ઉપરથી સીધા સંકેત મળી રહ્યા છે કે ડેપ્યુટી સીએમ તરીકે પણ કોઈને જવાબદારી જે છે તે સોંપવામાં આવી શકે છે. યસ, બિલકુલ. તો આ ખૂબ જ મોટા સમાચાર દર્શક મિત્રો અત્યાર સુધીમાં સામે આવી રહ્યા છે. મંચ પર 30 ખુરશીઓ ગોઠવવામાં આવી છે અને એમાંથી એક સ્થાન જે છે તે રાજ્યપાલશ્રીનું હોય, તો કુલ 29 ખુરશીઓ છે કે જે આવનારા સમયમાં 11:30 વાગ્યા સુધીમાં આપણને ખ્યાલ આવી જશે કે કોણ કોણ મંચ પર સ્થાન પ્રાપ્ત કરે છે. સંવાદદાતા જયેશ આપણી સાથે છે, તેમની પાસે જઈએ. જયેશ, 29 ખુરશીઓ અને એક રાજ્યપાલશ્રીની ખુરશી, એટલે કુલ 30 ખુરશીઓ મંચ પર ગોઠવવામાં આવી છે. આ સંકેત શું હોઈ શકે, આને કઈ રીતે સમજવું જોઈએ? કારણ કે હવે જ્યારે રાજ્યપાલશ્રીની અને મુખ્યમંત્રીશ્રીની મુલાકાત થઈ ચૂકી છે 9.5 કલાકની, મતલબ સાફ છે કે કોણ મંચ પર બિરાજમાન થશે તે નક્કી થઈ ચૂક્યું છે. જયેશ. ચોક્કસથી જે પ્રકારે જે પ્રક્રિયા થતી હોય છે કે મુખ્યમંત્રી છે તે જે નવા શપથ લેવાના હોય છે તે તમામ જે ધારાસભ્યો છે તેમના નામ આપતા હોય છે ને, ત્યારે એ નામોના આધારે એ રાજભવન દ્વારા એ તૈયારીઓ છે તે શપથ ગ્રહણ માટે કરવામાં આવતી હોય છે. આ વખતે છે તે રાજભવન ખાતે આ સમારોહ છે તે નથી યોજાઈ રહ્યો ને તેના બદલે મહાત્મા મંદિર ખાતે આ જે શપથ ગ્રહણ સમારોહ છે તે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલા માટે જે પ્રકારે મુખ્યમંત્રી છે તેમણે મુલાકાત છે તે કરી છે અને જે યાદી છે તે સોંપી દેવામાં આવી છે રાજ્યપાલને મંત્રીમંડળના નામોની, અને ત્યારબાદ હવે જે મહાત્મા મંદિરે આ કાર્યક્રમ યોજાવાનો છે તેના માટે ત્યાં તૈયારીઓ શરૂ થઈ છે. જે આપણા સાથી જે મલ્હાર વાત કરી રહ્યા છે કે 30 ખુરશીઓ લગાવવામાં આવી છે, તો સ્વાભાવિક છે કે જે પ્રકારે નામો આપવામાં આવ્યા હશે ને એ વ્યવસ્થા ત્યાં કરવામાં આવી રહી છે. એટલે એક જમ્બો મંત્રીમંડળ છે તેનું આવવા જઈ રહ્યું છે. જે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 17 મંત્રીઓ હતા તેની સંખ્યા વધી અને 24 સુધી લઈ જવાની વાત છે તે આવી રહી હતી, પરંતુ જે પ્રકારે હવે સમીકરણો બદલાઈ રહ્યા છે, કારણ કે ગઈકાલે છે તે મુલાકાત રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી કરવાના હતા, પરંતુ રાત્રે મોડે સુધી જેપી નડ્ડા સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, રાષ્ટ્રીય જે પ્રભારી રાષ્ટ્રીય મહામંત્રી. બિલકુલ, આપને રોકીશું. જયેશ, અત્યારે નવા મંત્રીમંડળને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂઝ કેપિટલ પાસે મહત્વપૂર્ણ માહિતી દર્શક મિત્રો અમે આપને દર્શાવવા જઈ રહ્યા છીએ. કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ અને ઋષિકેશ પટેલ શપથ નહીં લે
આ ત્રણેયના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે નવા મંત્રીમંડળને લઈને મોટા સમાચાર. દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ તમે નિહાળી રહ્યા છો, તેમને જૂના મંત્રી તરીકે જ યથાવત રાખવામાં આવી રહ્યો, કેમ કે રાજીનામાનો અસ્વીકાર થઈ ગયો, મતલબ તમારે જૂના પદ પર યથાવત રહેવાનું છે. કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ અને સાથે સાથે આ ત્રણ વ્યક્તિઓ છે, ત્રણેયના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. ખૂબ જ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. આપને ફરી એકવાર જણાવીએ, સૌથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે. નામ આપીએ કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ અને ઋષિકેશ પટેલના. શપથ ગ્રહણ આજે નહીં થાય. આપણી સાથે આઉટપુટ એડિટર જીગર, નવા શપથ નથી લેવાના, એનો મતલબ કે જૂનું પદ યથાવત રહેશે. પોર્ટફોલિયો આની અંદર એ સમજવા જેવું છે. પોર્ટફોલિયો આખો બદલાશે, એટલે કે એમને શપથ નહીં લેવા પડે અને પોર્ટફોલિયો એટલે કે તેમની જે જવાબદારી છે એની અંદર થોડું ઘણું ફેરફાર આવશે, પણ પોર્ટફોલિયો બદલાશે. એટલે કે કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ અને ઋષિકેશ પટેલ એ ત્રણેયના રાજીનામાનો અસ્વીકાર કરાયો છે. એટલે કે ત્રણેય જે મજબૂત જે મંત્રીમંડળની અંદર ત્રણ જે ચહેરા છે, પ્રફુલ્લ પાનસેરિયાનું નામ પણ છે, પરસોત્તમ સોલંકીનું નામ પણ છે અને હર્ષભાઈ સંઘવીનું નામ પણ છે. એટલે કે ત્રણ અને આ ત્રણ, પણ આ જે ત્રણ લોકો છે એ શપથ નહીં લે અને એમના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે આ એક મોટું અપડેટ અત્યારે ગાંધીનગરથી મળી રહ્યું છે. થોડી વારમાં હર્ષ જે રીતે હર્ષ સંઘવીનું નામ પણ અત્યારે આપણે વાત કરી અને સાથે પ્રફુલ્લ પાનસેરિયા અને પરસોત્તમ સોલંકી, અને હવે યશ એ મહત્વપૂર્ણ છે અને જયેશ પણ અત્યારે આપણી સાથે લાઈન પર છે. જયેશને મારો સીધો સવાલ એ, જયેશ, જે ત્રણ મંત્રીઓની આપણે વાત કરીએ, ઋષિકેશ પટેલ અને સાથે કુંવરજી બાવળિયા અને કનુભાઈ દેસાઈ, ત્રણની પાસે મજબૂત ખાતું હતું અને એમનો જે શપથ સમારોહની અંદર એ શપથ નહીં લે, કારણ કે તેમના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે આખી આ પ્રોસેસ કયા પ્રકારની રહેશે? પોર્ટફોલિયો એમનો નહીં બદલાય કે અથવા તો પછી પોર્ટફોલિયોની અંદર કોઈ ચેન્જીસ આવશે? જીગર, ચોક્કસથી જે વિગતો આપણી પાસે આવી રહી છે તે મુજબ જે રાજીનામા છે તેમનો અસ્વીકાર કરવામાં આવ્યો છે ને એ શક્યતા વહેલી સવારથી પણ જોવામાં આવી રહી હતી કે જે સિનિયર મંત્રીઓ છે તેમના રાજીનામાનો સ્વીકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ન કરે એ પ્રકારની શક્યતા છે. અને તે વાત હવે અત્યારે સત્તાવાર રીતે આપણી પાસે પુષ્ટિ સ્વરૂપે આવી રહી છે. જે વિગતો આપણી પાસે આવી રહી છે તે મુજબ ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ અને કુંવરજી બાવળિયા છે, તેમના રાજીનામાનો મુખ્યમંત્રી દ્વારા અસ્વીકાર કરી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી બંધારણીય રીતે એ છે, તેમને અબાધિત અધિકાર છે મુખ્યમંત્રીનો કે તેમણે જે રાજીનામા મંત્રીઓ દ્વારા આપવામાં આવ્યા છે તે રાજીનામા સ્વીકારવા કે નહીં એ મુખ્યમંત્રી છે તે નક્કી કરતા હોય છે. ને અત્યારે એ નક્કી છે તે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે કે કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ અને કનુ દેસાઈ છે તેમના રાજીનામા સ્વીકારવામાં નથી આવ્યા. જ્યારે ગઈકાલે બેઠક છે તે મંત્રીઓની મળી હતી અને તેમાં એ વિગત આવી હતી કે 16 જે તમામ મંત્રીઓ છે મુખ્યમંત્રી સિવાયના તે તમામે રાજીનામા આપી દીધા છે ને તેમાંથી આ 3 નામ અત્યારે સામે આવી રહ્યા છે કે જેના રાજીનામા સ્વીકારવાનો ઇનકાર મુખ્યમંત્રી દ્વારા કરી દેવામાં આવ્યો છે. ને એ યાદી સાથે રાજ્યપાલ છે તેમને એ લિસ્ટ છે તે પણ સોંપી દેવામાં આવ્યું છે. ત્યારે શપથ ગ્રહણ સમારોહ બાદ મંત્રીમંડળની છે તે બેઠક, કેબિનેટ બેઠક મળવાની છે અને એ બેઠકમાં ખાતાઓને ફાળવણી છે તે થવાની છે. ત્યારે હવે રાહ જોવી જોશે આપણે કેબિનેટ બેઠક સુધીની કે કયા મંત્રીને કયું ખાતું મળશે. પરંતુ આ સમાચાર અત્યારે આવી રહ્યા છે કે રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે, જેથી એનો અર્થ સીધી રીતે એ થાય છે કે ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા અને કનુ દેસાઈ આજે જે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે તેમાં ગોપનીયતાના જે શપથ લેવાના હોય છે એ શપથ આ 3 મંત્રીઓ નહીં લે. બિલકુલ, આ ખૂબ જ મોટા સમાચાર દર્શક મિત્રો અત્યાર સુધીમાં સામે આવ્યા છે કે જે કોઈ પણ મંત્રીઓ રિપીટ થઈ રહ્યા છે તેમાંથી 3 નામો એવા છે કે જેમને શપથ લેવા નહીં પડે, કારણ કે તેમના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. જેમ જયેશ જણાવી રહ્યા હતા તેમ કે મુખ્યમંત્રી શ્રી પાસે એવો અબાધિત અધિકાર છે કે તેઓ કોઈ પણ રાજીનામાનો અસ્વીકાર કરી શકે છે. તો ન્યૂઝ કેપિટલ પાસે આ સૌથી મહત્વપૂર્ણ માહિતી જે તમે નિહાળો ફરી એક વખત. કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ અને ઋષિકેશ પટેલે શપથ લેવા નહીં પડે, કારણ કે તેમના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવેલો છે અને હવે તેઓ પોતાના પદ પર હજુ પણ યથાવત રહેશે. શપથ નહીં લેવા પડે, પણ તેનો મતલબ એ પણ નથી કે શું પોર્ટફોલિયો બદલાશે નહીં બદલાય, કેમ કે એ તો ગમે ત્યારે અત્યારે ફિલહાલ જ્યારે રિશફલિંગ થઈ જ રહ્યું છે તો શક્ય છે કે પોર્ટફોલિયો પણ બદલાઈ શકે છે. જીગર, શક્યતાઓ બધી જ ખુલ્લી છે અત્યારે ફિલહાલ, બસ તેમણે શપથ નથી લેવાના. અને જેમ જયેશ સમજાવી રહ્યા હતા કે જૂના પદ પર તેઓ યથાવત છે,
હવે શક્યતાઓ કેટલી ખાતા બદલાવા કે ન બદલાવાને લઈને તેના પર સૌ કોઈની નજર રહેશે અને તેનો જવાબ મળશે આપણને 11:30 કલાકે. ગાંધીનગરથી આપી રહ્યા છે કે જે તેમની જૂની સરકારના જે મંત્રીઓ હતા એમાંથી કેટલાકને જાણ કરી છે ફોન કરીને, એ એક અપડેટ એમને આપ્યું છે અને બાકીના લોકોને 10 વાગ્યા પછી યશ જાણ કરવામાં આવશે. એટલે કે આ એક અપડેટ મળી રહ્યું છે. 15 મિનિટ બાદ ફોન થશે. એટલે કે મને લાગે છે કે જે રાજ્યપાલને મળવા માટે મુખ્યમંત્રી પહોંચ્યા છે એ મુખ્યમંત્રીની મુલાકાત બાદ બાકીના જે મંત્રીઓ છે એમને ફોન કરવામાં આવશે અને સાથે અપડેટ એ પણ મલ્હાર અત્યારે આપી રહ્યા છે. બીજું જે સીએમ છે એ રાજભવનની અંદર છે અને અત્યારે રાજભવનથી જ ત્યાં માહિતી અત્યારે આશુતોષ આપણા રિપોર્ટર છે ત્યાં રાજભવન છે, એમનું અપડેટ એ છે કે સીએમ રાજભવનની અંદર છે અને રાજ્યપાલ સાથે તે વાતચીત કરી રહ્યા છે. એટલે કે જે લિસ્ટ છે એના પર ચર્ચા વિચારણા થશે અને ત્યાંથી જ જેવી મિટિંગ પૂરી થશે અને તુરંત જ જે લોકો છે એમને ફોન કરવામાં આવશે. એટલે કે મોટું અપડેટ અત્યારે રાજભવન અને મલ્હાર જે મહાત્મા મંદિર છે આપણા સહયોગી ત્યાંથી અત્યારે મળી રહ્યું છે. જયેશ અત્યારે એમએલએ ક્વાર્ટર છે. જયેશ, વહેલી સવારથી તમામ લોકો જે હતા જે મંત્રીઓ અને ધારાસભ્યો કે જેમને ફોન આવવાના છે એ તમામ લોકોની અત્યારે એમની સાથે જ્યારે વાતચીત આપે કરી, કોઈ સંકેત ચહેરા પરના હાવભાવ અથવા તો એ પ્રકારની કોઈ સ્થિતિ મળી કે તેમને એવું લાગ્યું હોય કે ભાઈ મારું નામ કન્ફર્મ છે અને હું આ યાદીની અંદર મારું નામ સમાવેશ થશે? જીગર, છેલ્લે સુધી છે તે આ મામલે ખૂબ જ સિક્રેટ છે તે રાખવામાં આવ્યું છે અને તમામ એ બાબતોનો ધ્યાનમાં લેવામાં આવી છે કે કોઈ પણ સંજોગોમાં છે તે નામ પહેલાં છે તે લીક ન થવા જોઈએ અથવા તો જે પ્રકારે પ્રદેશ અધ્યક્ષના નામ પર આપણે જોયું કે તમામ એ માધ્યમોએ સમાચારો ચલાવ્યા હતા કે જગદીશ વિશ્વકર્મા છે એ બની રહ્યા છે, ત્યારે આ પ્રકારની જે કોઈ પણ જે ખામી છે તે ન રહે એટલા માટે અંતિમ ક્ષણે છે તે તમામ લોકો છે કે જે શપથ લેવાના છે તેમને જાણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીના જે પણ મંત્રીમંડળના વિસ્તરણો થયા એમાં એ પ્રકારે રહેતું હતું કે મોડી રાત્રે છે તે તમામ લોકો છે તેમને ફોન કરીને જાણ કરવામાં આવતી હતી કે આવતીકાલે તમારે શપથ છે તે લેવાના છે, પરંતુ આ વખતે જે રીતે ધારાસભ્યોને અગાઉથી જ 2 દિવસ હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી ને ત્યારબાદ શપથ ગ્રહણ સમારોહના 3 કલાક પહેલાં ફોન કરીને અત્યારે જાણ કરવામાં આવી રહી છે. હજુ પણ એવા અનેક ધારાસભ્યો છે કે તેમને હજુ સુધી ફોન કોલ છે તે નથી કરવામાં આવ્યો, એટલે આ બાબતે ખૂબ જ ધ્યાન છે તે આપવામાં આવી રહ્યું છે અને એકદમ સ્પષ્ટ રીતે કોઈ પણ પ્રકારે માહિતી બહાર ન જાય અથવા તો કોઈ અન્ય જે મીડિયા માધ્યમોમાં પહેલાં સમાચાર ન ચાલે એ પ્રકારની કાળજી છે તે લેવાઈ રહી છે ને તેને ધ્યાને રાખીને કોઈ પણ નેતા છે કે જે શપથ લેવાના છે તેમને પણ હજુ એ પ્રકારે માહિતી નથી આપવામાં આવી કે તમારે મંત્રીપદ માટેના શપથ લેવાના છે. ખૂબ કાળજીપૂર્વક છે તે આગળ ચાલી રહ્યા છે અને ગઈકાલે જે મોડી રાત સુધી બેઠકો ચાલી અને ત્યારબાદ આજે સવારે 9:30 વાગ્યા જે રાજ્યપાલને મળવા મુખ્યમંત્રી પહોંચ્યા છે ત્યાં એ નામો આપી દેવામાં આવ્યા છે. એટલે હવે એ ફોન કોલ શરૂ થવાની શરૂઆત છે તે થઈ છે અને જે વિગતો મળી રહી છે તે મુજબ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ જે મંત્રી બનવાના છે તેમને ફોન કરવાના છે. બિલકુલ, તો આ શક્યતાઓ પણ અહીંયાથી ખાસ જરૂર આપણે નિહાળવાની રહેશે. તો અત્યાર સુધીમાં ફોન આવી ચૂક્યા છે 5 થી 6 ધારાસભ્યોને, પણ અન્ય કોણ મંત્રી બની શકે તેને લઈને અત્યારે કોઈ એવી માહિતી સામે આવી નથી. કેમ કે આપણે તમને સવારે માહિતી આપી હતી, મુખ્યમંત્રી પોતે જ પોતાના ટીમ મેમ્બર્સને જાણ કરી રહ્યા છે, કારણ કે સમગ્ર કેબિનેટના વડા તરીકે મુખ્યમંત્રી હોય તો જૂના મંત્રીમંડળમાંથી 3 મંત્રીઓને ફોન આવી ચૂક્યો છે. પ્રફુલ્લ પાનસેરિયા, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયા રિપીટ થઈ રહ્યા છે કારણ કે તેમના રાજીનામાનો જ અસ્વીકાર કરી દેવામાં આવ્યો. પ્રફુલ્લ પાનસેરિયાને શક્ય છે કે કેબિનેટમાં પ્રમોશન પણ મળી શકે છે. હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલને પણ ફોન આવી ચૂક્યો છે. એટલે જે 3 વ્યક્તિઓ, 3 ધારાસભ્યો કે જેમના રાજીનામાનો અસ્વીકાર કરવાની જે સત્તા હતી મુખ્યમંત્રી પાસે, તે સત્તાનો ઉપયોગ કરીને 3 એવા ધારાસભ્યો જેઓ મંત્રી હતા તેમના રાજીનામા સ્વીકારવામાં નથી આવ્યા અને હવે મુખ્યમંત્રી પોતે જ ફોન કરીને જાણ કરી રહ્યા છે. અત્યારે પણ હજુ જેમ આપણને માહિતી મળી તે પ્રમાણે તેઓ ધારાસભ્ય જે છે તેઓને માહિતી તો જરૂર આપશે, પણ રાજ્યપાલની સાથેની મુલાકાત મુખ્યમંત્રીશ્રીની હજુ પણ યથાવત ચાલી રહી છે. એટલે આ ખૂબ જ મોટા સમાચાર અત્યારે ફિલહાલ દર્શક મિત્રો અમે આપને આપી રહ્યા છીએ. મંચ પર કુલ 29 અને 1 રાજ્યપાલશ્રીની ખુરશી, એટલે કુલ 30 ખુરશીઓ છે. એક એ નવા સમાચાર. બીજા સમાચાર એ
કે રાજ્યપાલશ્રીની સાથે મુલાકાત કરીને મુખ્યમંત્રીશ્રીએ જેમના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે તેની વિગત આપી દીધી છે. અને ત્રીજી માહિતી આપણને એ મળી રહી છે કે જે 3 મંત્રીઓ જેમના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો છે તે આ 3 અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર દર્શક મિત્રો અમે આપને જણાવી રહ્યા છીએ. સાડા 11 કલાકે શપથ ગ્રહણ સમારોહ છે તે હાથ ધરાવવાનો છે ને ત્યારે તમામ જે સૂચનાઓ ધારાસભ્યોને આપવામાં આવી હતી કે શપથ ગ્રહણ સમારોહને લઈ અને તમામ ધારાસભ્યો છે તેમને ગાંધીનગરમાં ઉપસ્થિત રહેવું ત્યારે આપણે એમએલએ ક્વાર્ટર ખાતે પહોંચ્યા છીએ જે તમામ ધારાસભ્યો છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે આપણી સાથે અબડાસાના જે ધારાસભ્ય છે પ્રદ્યુમનસિંહ તે આપણી સાથે છે. બાપુ, આજે શપથ ગ્રહણ સમારોહ છે તે હાથ ધરાવવાનો છે, એક મોટું મંત્રીમંડળ આવી રહ્યું છે એ પ્રકારની વાત છે. શું આશા છે, કોઈ ફોન કોલ તમને આવ્યો છે કે? પરમ દિવસ અમને ફોન આવ્યો કે એમએલએ ક્વાર્ટર ઉપર 2 દિવસ હાજર રહેવાનું છે. વાત રહી નવા મંત્રીમંડળનું, તો નવું મંત્રીમંડળ એવું થાય કે ગુજરાતની પ્રજાનું ખૂબ જ કામ થાય, સારા થાય અને એવા મંત્રીમંડળમાં આવે. વાત રહી અમારી કચ્છની, તો કચ્છમાં અમારા 6 ધારાસભ્ય બીજેપીના છે, સંસદ સભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, 10 તાલુકા પંચાયત બીજેપીની છે. તો અમારે 6 ધારાસભ્યમાં કોઈને પણ એક જણાને ચાન્સ મળે તો અમારી કચ્છની જનતાને એમ થાય કે અમને કાંઈ મળ્યું અને સારું એવું આશ્વાસન મળે. ખાસ કરીને રાતથી બેઠકો, ગઈકાલથી જે કેન્દ્રીય નેતૃત્વ આવ્યું છે એની બેઠકો પણ ચાલે, ત્યારબાદ મોડી રાત્રે 11 વાગ્યા સુધી બેઠકો થઈ. કોઈ તમારા સાથી ધારાસભ્યને કોઈ ફોન કોલ આવ્યો અથવા એમને કોઈ વાતચીત થઈ, તમારી એમની સાથે કોઈ વાતચીત થઈ છે આ બાબતે? અમારા ખાસ મિત્ર ધારાસભ્ય ઘણા બધા છે, ઘણા કેપેબલ છે, ઘણાના નામ આલે, પણ કોઈનો ફોન આવ્યો હોય, કોઈને જાણકારી મળી હોય એવું અત્યાર સુધી કોઈ મને જાણવા મળ્યું નથી. તમારી ઈચ્છા છે મંત્રી? અમારા 6 કચ્છના છે એનામાંથી કોઈને પણ મળે, બસ ગમે એને મળે. 6 જણામાંથી અમારા બધા વિરેન્દ્રસિંહ હોય, માલતીબેન, ત્રિકમભાઈ, અનિરુદ્ધભાઈ, કેશુભાઈ, કે જેને પણ મળે આપણે ખુશ છીએ. કચ્છને કોકને મળે તો અમને જરાક આમ છેવાડાનો વિસ્તાર છે એકદમ બોર્ડરનો, તો અને કાયમ બીજેપી સાથે રહેલો છે, તો એવી અમારી આશા છે. ભાજપના જે નિર્ણયો હોય એ હંમેશા ચોંકાવનારા હોય. એ તમે પણ જોયું છે કે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રથમ વખત જ્યારે મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરવામાં આવી ત્યારે તમારી પાછળ એક્ઝેક્ટ બેઠા હતા. શું એ ઘટનાક્રમ? ત્યારે આખો આપણે વિચારીએ નહીં, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મારા પાછળ જ બેઠા હતા, અમે 2 ભેગા. ત્યારે એમનું નામ આવ્યું, ત્યાં સુધી એમને પણ ખબર નહોતી. તો આ બીજેપીનું જે નિર્ણય લેશે એ બધું અત્યારથી ગોઠવણી થઈ ગઈ હશે અને ટાઈમ ઉપર જેને કહીએ સેવા કરવાનો મોકો મળે અને આમ કહીએ તો જેની લોટરી લાગે. ખૂબ આભાર બાપુ. તો આ હતા પ્રદ્યુમનસિંહ જાડેજા કે જે ધારાસભ્ય છે અબડાસાના. અને તો આપ નિહાળી રહ્યા હતા અત્યારે ફિલહાલ આ ખાસ વાતચીત. કચ્છથી કોઈ એક ધારાસભ્યને મંત્રીપદ મળે તેવી ઈચ્છા અહીંયાથી ખાસ જરૂર રજૂ કરવામાં આવી છે. દરેક ક્ષેત્રથી, દરેક જિલ્લાથી આવા પ્રકારની અલગ અલગ મહેચ્છાઓ, ઈચ્છાઓ જરૂર જોવા મળે, પરંતુ હકીકતે કોને અહીં મંચ પર સ્થાન મળે છે અને કોણ સામે સોફા કે ખુરશી પર બેસે છે તે હવે થોડી જ ક્ષણોમાં આપણને માહિતી મળી જશે.